પ્રભુ મહાવીરને નમસ્કાર કરીને આજના રીડિંગ સેશનની આપણે શરૂઆત કરીએ છીએ. કાલે જે આપણે અટક્યા હતા ત્યાંથી આપણે આગળ વધશું. કાલે જે એક વાત કરેલી અશોકભાઈએ એ આપણે નેક્સ્ટ વીકમાં એ લેવાનો પ્રયત્ન કરશું. થોડુંક ચારે ગતિ જે છે મનુષ્ય, દેવ, તિર્યંચ, નરક, એના અમુક જે કારણો છે એના વિશે થોડુંક ડિસ્કશન આપણે આગલા સેટરડેના નેક્સ્ટ સેટરડેના થોડુંક મારે જોવું પણ પડશે, જેથી કરીને હું થોડુંક ડીપમાં પણ સમજાવી શકું. એટલે આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. બરાબર અશોકભાઈ? હવે જે જ્યાં આપણે કાલે ચાલતા હતા એમાંથી અમે આગળ વધીએ. હવે અહીંયા કાલે કોઈએ પૂછ્યું કે સમ્યક દર્શન છે એ ઢાળ જેવું છે કે જે તમને નીચે જવા માટે એક ફોર્સ આપશે, તમને હેલ્પ કરશે. તમારે પણ મહેનત કરવી જ પડશે, પણ સાથે સાથે એ તમને એ જ દિશામાં લઈ જવા માટે મદદરૂપ બનશે, ટેકો બનશે. તો કોઈએ પૂછ્યું કે લપસી ન પડાય? ઢાળ હોય તો કોઈ લપસી શકે ને? તો સાહેબજી કહે છે કે લપસી પણ પડે તો ઢાળમાં કોઈ લપસે તો એ જાય ક્યાં, પહોંચે ક્યાં? તો કે નીચે પહોંચે. બરોબર છે? કદાચ લપસી પડશો તો પહોંચશો ક્યાં? ચિંતા થાય છે પણ નીચે ગાદલા પાથરેલા હોય તો ગબડશો તો પણ હાડકા ભાંગવાના નથી. જ્યાં નીચે જઈને સેફટી હોય તો હાડકા ભાંગે નહીં, એટલે ચિંતા નહીં કરો. ડનલોપ પીલો એટલે ડનલોપનું ઓશીકું હોય, બરોબર છે? માટે ખુશીથી પડો, કાંઈ નીચે પથરા નથી. મૂળ તાત્પર્ય શું છે કે આગળ ગતિમાં વાંધો નથી. એટલે જેની પાસે સમ્યક દર્શન છે, જેની માન્યતા અત્યંત શુદ્ધ છે, પોતાના જીવનમાં શું કરવા જેવું, શું છોડવા જેવું એ જે વ્યક્તિ બરાબર જાણે છે અને પોતા માટે હિતકર શું છે એ બરાબર ભ્રમ વગર જાણે છે, એને ક્યાંય પણ જો ભૂલ થઈ શકે એવું બને. સમ્યક દ્રષ્ટિ છે એનો મતલબ એનાથી ભૂલ ન થાય એવું નથી. મોટા પાપો ન કરી શકે એવું પણ નથી. પણ ભૂલ થતી હોય તો એને બરાબર ખબર પડે કે મારાથી ભૂલ થઈ રહી છે, અને કેટલા અંશે ભૂલ થઈ રહી છે એટલી પણ એને બરોબર ખબર હોય. કેટલી સિરિયસ ભૂલ છે કે નાજુક ભૂલ છે, નાની ભૂલ છે કે મોટી ભૂલ છે, એ પણ બરાબર ઇવેલ્યુએટ કરી શકે એવી સમજણ શક્તિ આ સમ્યક દ્રષ્ટિ આત્મામાં હોય છે. એટલે એનાથી થશે શું કે એ અંધારામાં નહીં રહે, અને જેને ભૂલ ભૂલ સમજાય, એની કબૂલાત થાય અંદરથી, તો જ એ સુધરવા માટે પ્રયત્ન કરી શકે ને. જેને ભૂલ ખબર જ ના હોય, કાં તો ખબર હોય પણ એક્સેપ્ટ કરવા તૈયાર ન હોય અંદરથી પોતે, તો પછી એ ભૂલ માંથી પાછો વળવાના ચાન્સીસ ના હોય. એટલે સમ્યક દર્શન શું કરે છે કે અનાદિકાળથી આજ સુધી આપણે જે પણ અનુભવ કર્યા એમાંથી અમુક વસ્તુને આપણે સારી માની, અમુકને ખરાબ માની. બરાબર છે? ઘણી વાર તો એવું બને કે એક ને એક જ વસ્તુ હોય પણ ક્યારેક સારી લાગે, ક્યારેક ખરાબ લાગે. તો આ બધું જે થાય છે, જેમ જ્યારે કોઈ માણસ ગરીબ હોય ત્યારે એને થોડુંક એના સ્ટેટસ કરતા ઓછું એવું મકાન એને સારું લાગે, પણ જ્યારે એ ઘણો અમીર થઈ જાય પછી એ જ મકાન એને ગમતું નથી. આવું તો ઘણું બધું થાય છે કે જરાક ચેન્જ થાય તો પણ એને એ જ વસ્તુ વ્યક્તિને ગમે નહીં. એટલે આવું ઘણું બધું આપણે મનની અંદર ગમો અણગમો, મારા કામનું મારા માટે નકામું, આવું ઘણું બધું લઈને ફરતા હોઈએ છીએ અલગ અલગ ભાવમાં.
પછી આપણી લાઇકિંગ ડિસલાઇકિંગ એના આધારે બદલતી હોય છે. પણ એમાંથી ખરેખર શું કરવા જેવું, શું મેળવવા જેવું, એને શું માનવું, કેવું છે, આ બધું જ આપણે બરાબર સમજતા નથી. અને એની પાછળનું કારણ શું છે કે એક કર્મ છે જેનું નામ છે મિથ્યાત્વ કર્મ કે મિથ્યાત્વ મોહનીય કર્મ, જે આપણને સાચું જાણવા દે નહીં. જેમ કોઈ માણસ એને શરીરમાં તાવ આવ્યો હોય ઘણો બધો, અને એના કારણે તમને ખબર છે ને કે બહુ તાવ આવે ને તો ભાવતી વસ્તુ પણ ન ભાવે. આવું બને કે નહીં? શું કહું છું? બહુ વધારે તાવ આવ્યો હોય તો ભાવતી વસ્તુ પણ ન ભાવે એવું બને ને? અને એ પણ તાવ ઘણો જીભ પર ચડી ગયો હોય તો ઘણી વાર એ ટેસ્ટ આખા બદલાઈ જાય. મીઠી વસ્તુ મોરી લાગે, પછી તીખી વસ્તુ જે છે ને કાં તો ઓછી તીખી લાગે, કાં તો એ પણ મોરી લાગે. આવું બધું બને કે નહીં? શું કહું છું સમજાય છે? એટલે વસ્તુ તો જેવી છે એવી જ છે, આમ છતાં પણ આપણો અનુભવ કેમ બદલાયો? એને એ જ વસ્તુ જ્યારે તાવ છે શરીરમાં ત્યારે ટેસ્ટમાં જુદી લાગે છે. આવું બને કે નહીં? ક્યાં ગયા બધા? ગાયબ છે કે મારો અવાજ નથી આવતો? હા થાય. હા સાહેબ. જેનો વિડીયો ઓન હોય ને ઓફ રાખજો. અહીંથી મેં બંધ કરી દીધો છે. તો આવું જે થાય છે એનું કારણ શું છે કે શરીર નોર્મલ કરતા જુદું થયું. કેમ જુદું થયું? કેમ કે શરીરમાં તાવ ઘૂસી ગયો. એવી રીતના જ આત્માની અંદર મિથ્યાત્વ ભ્રમ જ્યારે ઘૂસેલો હોય છે એ પણ એક જાતનો તાવ છે, રોગ છે. અને એના કારણે જે વસ્તુનો જેવો અનુભવ થવો જોઈએ, વેદન થવું જોઈએ, એના કરતા જુદું વેદન થાય. જે વસ્તુ મેળવવા જેવી છે, સાચવવા જેવી છે, રાખવા જેવી છે, ઉપાસના કરવા જેવી છે, સાધવા જેવી છે, એ વસ્તુની કાં તો ઉપેક્ષા થાય. ઉપેક્ષા એટલે સમજો ને, ઇગ્નોર થાય, અવોઇડ થાય, કાં તો જે છે ને એની ડિવેલ્યુએશન થાય, કાં તો એની ઊંધી જ વેલ્યુ એટલે યુઝફુલ વસ્તુ પણ એને હાર્મફુલ લાગે. જેમ ધર્મ છે, ગઈકાલે જ વાત થઈ કે એની વેલ્યુ દુનિયામાં બાકી ઘણી બધી વસ્તુ કરતા ધર્મ ઘણો સુપીરિયર છે. તો આમ છતાં પણ ઘણા લોકોની તો માન્યતા કેમ હોય કે આ ધર્મ તો એવી વસ્તુ છે, રિલિજન ઇઝ ફોર શું કહેવાય, ઝઘડા માટે છે ને, એવું માનનારા કેટલા લોકો છે કે આ ધર્મ કરનારા લોકો જ છે ને એના કારણે દુનિયામાં મોટા ઝઘડાઓ થાય છે. બોલો, ધર્મ કરનારાના કારણે ઝઘડા થાય છે કે ધર્મ કરે છે પણ ધર્મને સમજ્યા નથી એના કારણે ઝઘડા થાય છે? બધા ધર્મના કારણે ઝઘડા થાય છે કે ધર્મ કરનારા લોકો એમાંથી જે લોકો એવા છે જે ખરેખર ધર્મને સમજ્યા નથી માટે ઝઘડા થાય છે? સમજાય છે બે વચ્ચે ડિફરન્સ શું છે? હા. બોલો, જૈન વ્યક્તિ એ ધર્મને સમજ્યો હોય તો ઝઘડા કરે? ઝઘડા એટલે સમજાય ને, નક્કામાં, જેનાથી કઈ લાભ ન થાય અને નુકસાન ઘણું થાય એવા ઝઘડા એમાં પડે? ના, ન પડે. કેમ કે ધર્મનું કામ જ છે કે દુનિયામાં જે અશાંતિ છે, જે દુઃખ છે, દુઃખની પરંપરા છે, અને જે શું કહેવાય કે દીનતા છે, પછી જે એ તૃષ્ણાઓ છે, બાકી બીજા જે અનાદિકાળના આત્મામાં રહેલા રોગો છે, એને મૂળમાંથી દૂર કરવાનું કામ જે કરે એને જ ધર્મ કહેવાય. હવે ધર્મના કારણે ઝઘડા થાય કે ઝઘડા મટે, પણ જે ધર્મને સમજ્યા નથી અને માથામાં ખાલી ધર્મનો જનૂન લઈને ફરે એને જે છે ને એના કારણે ઝઘડા થાય છે. કે આવું તો એટલે ઘણાના મગજમાં એ જ છે કે ધર્મ જે છે ને એ નુકસાન કરનાર છે.
આના કરતા તો જે છે ને ધર્મ ન હોવો સારો. આવું પણ સમજીને ફરનારા લોકો આપણે કેટલા મળે કે નહીં? એટલે આવી તો કેટલી બધી માન્યતા છે જે બરોબર છે. હવે ઘણા લોકો ભગવાન મહાવીરનું ચરિત્ર સાંભળે તો એને લાગે કે સારા માણસ હશે, પણ એમના ચરિત્રમાં આટલું બધું આપ્યું છે, બધું કાંઈ સાચું ન હોય. મનુષ્ય આટલું બધું સહન કરી ન શકે. પછી મનુષ્યમાં અમુક જાતના દોષો તો રહેવાના જ છે. આટલો કોઈ માણસ સુધરી પણ ન શકે. પછી આટલો જે રૂપાળો તેજસ્વી વગેરે આપ્યું છે એ તો માત્ર જે છે ને એ કાવ્યની રચના છે. અને ધર્મ ભગવાને ઘણા એવું પાછું માને છે કે ભગવાન મહાવીર એને શું કહેવાય કે હિન્દુ ધર્મમાં જ અમુક જાતના સુધારા કર્યા. પછી અમુક જે કાસ્ટ ડિસ્ક્રિમિનેશન હતું એનામાં સુધારા કર્યા. પછી સ્ત્રીઓને થોડોક હાઈ સ્ટેટસ આપ્યું. આવું ઘણું બધું લોકો માનતા હોય છે. તો આવા તો કેટલા બધા વિચારો એ પાછા ક્યાંથી આવ્યા? તો કે અહીંયા આવવાની વાતો સાંભળીને કાં તો પોતે જે છે ને મનથી વિચારીને આવી વાતો કરવા લાગે અને ફેલાવા લાગે. બાકી આપણા શાસ્ત્રો તો ભગવાન મહાવીર વિશે કોઈ પણ હોય, પછી તેરાપંથી હોય, દિગંબર હોય, સ્થાનકવાસી હોય, શ્વેતાંબર હોય, કોઈ આવું કોઈના શાસ્ત્રો આવું નથી કહેતા. પણ ક્યાંથી લાવ્યા? તો કે પોતાના જ મગજની પેદાઈશ છે. કાં તો બીજા પણ એવા હિસ્ટોરિયન્સ વગેરે ઊંધું બાફ્યું હોય એના કારણે આવી વિચારધારા ચાલતી હોય. સમજાય છે? કોઈ એવું પણ માને કે જૈન ધર્મ જૂનો છે, પણ એમાં ભગવાન પાર્શ્વનાથનું જે છે ને શાસન ચાલતું હતું, એમાં ભગવાન મહાવીરે સુધારો કર્યો. બરોબર છે. જ્યારે હકીકત તો એ છે કે સીધે સીધું ભગવાન પાર્શ્વનાથના શાસનથી ભગવાન મહાવીરને કઈ લેવા દેવા નથી. એમણે સ્વતંત્ર પોતાના બળથી સાધના કરીને પોતાના જ્ઞાન શક્તિ, અતિશયો, તીર્થંકર નામ કર્મના ઉદય, એના કારણે સ્વતંત્ર ધર્મ શાસનની સ્થાપના કરીને જગતને એ એક ધર્મ રૂપી તંત્રની ગોઠવણ કરી આપી. અને જેમાં જે વ્યક્તિ ભાવથી પ્રવેશ કરે એનો બહુ સરળતાથી મોક્ષ થઈ જાય. એટલે વિચાર કરો કે આવું તો ઘણું બધું. આ તો ખાલી નાની નાની બાબતો છે. બાકી તો અને કેટલું બધું તો જે છે ને એટલે દેવ વિશે, ગુરુ વિશે, ધર્મ વિશે, પછી સંસારમાં પણ જે છે ને સુખ છે, આ વસ્તુમાં સુખ છે, આવું હોય તો સુખ, આ ન હોય તો સુખ નહીં. એવું કેટલું બધું જે છે ને અંદર આપણે લઈને ફરતા હોઈએ છીએ. એટલે એ બધું એને કહેવાય મિથ્યાત્વ. અને જ્યાર સુધી આપણે પાછી એને સમજવાની, સાંભળવાની, વિચારવાની તૈયારી ન હોય અને મનમાં આપણે ખાલી એક ખોટો માન, અભિમાન અને એવો એટીટ્યુડ લઈને ફરતા હોઈએ કે હું માનું, હું સમજું, મારા અનુભવ એ બધા સાચા. પણ ઓપન માઇન્ડથી એ બીજાના મતોને સમજવા માટે અને સાચું હોય તો સ્વીકારવા માટેની તૈયારી ન હોય તો સમજી લેવાનું કે આપણું માઇન્ડ નેરો છે, કાં તો લોક કરેલું છે પોતાએ જ. સમજાય છે? એટલે આ મિથ્યાત્વ એમ એક જાતનો અંદરનો રોગ છે અને અત્યંત પીડાદાયક, ઇનક્યોરેબલ એક જાતનો. જો એને ઉકેલવામાં ન આવે તો અનાદિ કાળથી છે અને અનંત કાળ સુધી રહેશે. અને એ ઝેર મોટા ભાગના જીવોને તો ક્યારેય ગયો નથી. મહેનત કરે અને યોગ્યતા ખીલી હોય, અંદરમાંથી લાયકાત ખીલે તો એ ઝેર જાય. એના માટે પણ દેવ, ગુરુ, શાસ્ત્ર, સંયોગો સારા એ બધા નિમિત્ત રૂપે જોશે. એટલે મિથ્યાત્વ, મિથ્યાત્વ એટલે સમજ્યા ને? ગઈકાલે વાત થઈ કે મિથ્યા એટલે ખોટું અને ત્વ એટલે પણ, એટલે ખોટા પણ અંદરમાં માન્યતાની દ્રષ્ટિએ આપણે શું માનીએ છીએ, શું બિલીવ કરીએ છીએ, એના આધારે જ આપણી એક્શન, આપણી વિચારધારા, વિચારસરણી એ નક્કી થાય. અને એના આધારે જ આપણે જે કર્મ બંધાય છે એ પણ નક્કી થાય. અને એ કર્મના કારણે જ સંસાર છે. અને જેવા કર્મ બંધાય એવું જ આપણું
આગળનું શું કહેવાય ફ્યુચર કે ભવિષ્ય એ નક્કી થાય. સમજાય છે? પણ આપણો પુરુષાર્થ ઊંધો હોય તો કર્મ ઊંધા બંધાય. પુરુષાર્થ સવડો હોય તો કર્મ સારા બંધાય, કાં તો કર્મથી એટલા અંશે આપણે છૂટી પણ શકાય. એટલે આપણા પુરુષાર્થને, પુરુષાર્થ એટલે આપણા એક્શન, આપણું કાર્ય, આપણી ક્રિયા, એને શું કહેવાય, એ કોના આધારે નક્કી થાય? તો કે આપણે શું માનીએ છીએ એના આધારે નક્કી થાય. જેમ છે ને, કોઈ માણસ માનતો હોય, માન્યતાનું કહું છું, કે જે છે ને એ બિઝનેસ કરાય કે સર્વિસ કરાય, તો કોઈ માણસ જે છે ને એ અંદરથી ફર્મલી માનતો હોય કે સર્વિસ કરાય, અને કોઈ એકદમ ફર્મલી માનતો હોય કે જે છે ને સર્વિસમાં શું રાખ્યું છે, મોટા માણસ બનવો હોય તો બિઝનેસ કરાય. બરાબર છે? અને એમાં પણ બિઝનેસમાં પણ અમુક લોકોની બિઝનેસની કેટેગરીઝમાં પણ અમુક પર્ટિક્યુલર ચોઇસ હોય. સર્વિસમાં પણ અમુક જાતની જે છે ને ગવર્મેન્ટ જોબ કરાય કે ન કરાય, કે પ્રાઇવેટમાં કરાય કે શું કહેવાય કે મલ્ટીનેશનલ કરાય, એવી જાતની અલગ અલગ પ્રકારની માન્યતા પડી હોય. હવે પોતાની જે માન્યતા, પોતાની જે ચોઇસ છે એના આધારે એની એક્શન નક્કી થાય ને. સમજાય છે? બિઝનેસમાં પણ જે છે ને જેને એક્સપોર્ટ વગેરેમાં રસ હોય તો એ પર્ટિક્યુલર ફિલ્ડમાં એની એક્શન થશે, બાકીમાં એ એક્ટ નહીં કરે. સમજાય છે? માન્યતાના આધારે કઈ રીતે આપણી પ્રવૃત્તિ, આપણા પુરુષાર્થ, આપણી એક્શન આપણા જીવનમાં કરવાપણું એ નક્કી થાય છે. એટલે પુરુષાર્થની પાછળ એક બહુ ઇમ્પોર્ટન્ટ ડ્રાઇવિંગ ફોર્સ તરીકે આપણી માન્યતા, આપણી સેટ ઓફ બિલીફ કામ કરે છે. અને જ્યાર સુધી માન્યતા ઊંધી હોય ત્યાર સુધી ખરો લાભ, જીવનની સફળતા જે આપણે મેળવવી જોઈએ એ આપણે મેળવી શકીએ નહીં. હવે કોઈ પૂછે છે કે મિથ્યાત્વ, નવું મિથ્યાત્વ નિકાચિત કરી શકે ખરું? શું પૂછ્યું? કે જેનામાં માન્યતા ઊંધી છે, ખોટી છે, એ નવું મિથ્યાત્વ નિકાચિત કરી શકે કે નહીં? અહીંયા ઘણા લોકોને ખબર નહીં હોય કે નિકાચિત એટલે શું. કર્મ છે ને, કર્મ આત્મા સાથે બંધાય. બંધાય એટલે શું? કે જોડાય. જેમ છે ને, આપણે, મને યાદ નથી મેં વાત કરી હતી કે નહીં, આપણી પાસે કાર્ય કરવા માટે, ક્રિયા કરવા માટે 3 સાધનો હોય છે. આપણે પોતે તો આત્મા છીએ, પણ આપણે કાર્ય કરવા માટે 3 સાધન મળ્યા છે, જેને કરણ કહેવાય. જેમ છે ને, હવે સમજો કે તમારે ઘરમાં લીંબુ પાણી બનાવવું હોય, બરાબર છે? હવે એમાં વસ્તુ નાખી દીધી અને પછી એને હલાવવું છે, તો એ હલાવવા માટે આપણે શું વાપરીએ? ગ્લાસમાં સાકર નાખી દીધી, લીંબુ પાણી નાખી દીધું, પાણી પણ ઉમેરી દીધું લીંબુનો રસ નાખીને, પછી જે મરી, પછી કે શું કહેવાય બીજું, નમક વગેરે, જે સાકર જે નાખવાનું નાખી દીધું, અને એના પછી આપણે એને મિક્સ કરવું છે, તો એના માટે આપણે સાધન શું વાપરીએ? ચમચી. ચમચી. બરોબર છે? એ તો ચમચી છે એ કરણ કહેવાય. કરણ એટલે સમજાણું ને? સાધન. ઓકે. પછી કોઈ વસ્તુને મિક્સ કે બ્લેન્ડ કરવી છે તો આપણે મિક્સર કે બ્લેન્ડર કે જે પણ યુઝ કરતા હોય, તો એ સાધન થઈ ગયું. ઘરમાં ગરમી થતી હોય, હવા જોઈએ છે, તો પંખો છે, એ સાધન થઈ ગયું. તો કઈ વસ્તુ કરવી હોય એમાં જે સાધન રૂપે કામ આવે, એવી રીતના આપણે કંઈ પણ કરવું હોય, આપણી ક્રિયા 3 ટાઈપની હોય ઓવરઓલ. એના પછી એના સબ ટાઈપ્સ ઘણા થાય. તો 3 ટાઈપની એટલે શું? કાં તો આપણે વિચારવાનું કામ કરીએ, કાં તો બોલવાનું કામ કરીએ, કાં તો શરીરની હરકતો કરીએ, શરીરની ક્રિયાઓ. એટલે મન, વચન, કાયા, આ 3 સાધન છે. અને આ 3 સાધન એ એના આધારે જ આપણે બધી ક્રિયા કરતા હોઈએ છીએ. હવે ક્રિયા 2 પ્રકારની હોય, સારી ને ખરાબ. એ સારી ક્રિયા કરીએ મન, વચન, કાયાથી, એટલે સારું વિચારીએ, સારું બોલીએ અને સારા કાર્યો કરીએ, બરોબર છે? હવે સારું અને ખરાબ એટલે શું પાછું? તો કે જેનાથી પોતાનું ને બીજાનું એ હિત થાય,
એવું વિચારીએ, એવું બોલીએ અને એવું કરીએ જેમાં ખરાબ ભાવનાઓ નથી, જેમાં બીજાનું અહિત કરવાની ભાવના નથી, પોતાનું પણ હિત કરવાની ભાવના છે, બીજાનું પણ હિત કરવાની ભાવના છે, સારું કરવાની ભાવના છે. તો એવું જ્યારે હોય છે જેમાં સ્વાર્થ વગેરે એ ત્યારે ગૌણ હોય છે. ગૌણ એટલે સબઓર્ડિનેટ હોય, સપ્રેસ્ડ હોય, અને જેમાં બીજા માટે પણ પોતે ખપી જવાની, સમય આપવાની, શક્તિ આપવાની, ધન આદિ આપવાની બધી ભાવનાઓ હોય છે, ઉદારતા વગેરે. તો આ બધી સારી ભાવનાઓ છે. તો એને અનુલક્ષીને એવી ભાવનાને શું કહેવાય કે એની સાથે મેચ થાય એવા આપણા વિચાર, વાણી, વર્તન હોય તો એને શુભ જે છે ને યોગ કહેવાય કે શુભ ક્રિયા કહેવાય, અને એનાથી પુણ્ય બંધાય, અને ખરાબ હોય તો પાપ બંધાય. હવે પુણ્ય બંધાય એટલે શું? તો કે અમુક વાતાવરણમાં આપણે જ્યાં રહેલા છીએ ત્યાંથી જ અમુક જાતના એ શું કહેવાય કે પૂતગલો એટલે કે મેટર જે અત્યંત સૂક્ષ્મ છે, જેમ આપણે કીધું ને કે મનોવર્ગણા ના પણ એક સ્પેશિયલ પૂતગલો હોય છે જેનાથી આપણે મન બનાવીએ છીએ. એ રીતે અમુક સ્પેશિયલ પૂતગલો હોય છે જેનાથી જે છે ને જેને કાર્બન વર્ગણા કહેવાય, અને મન વચન કાયની જે ક્રિયા કરીએ આપણે એના આધારે એના કારણે આત્માની સાથે જે મનોવર્ગણા ચોટે છે ને એ રીતે કાર્બન વર્ગણા ચોટે આત્માની સાથે. એ ચોટે ને આત્માની સાથે ચોટે ત્યારે એને કર્મ કહેવાય. સમજાય છે? સારી ક્રિયા કરી હોય તો એને શુભ કર્મ કહેવાય, ખરાબ ક્રિયા કરી હોય તો અશુભ કર્મ કહેવાય, અને બીજી ભાષામાં કહીએ તો પુણ્ય કર્મ અને પાપ કર્મ. બરાબર છે? હવે પુણ્ય કે પાપ જે આપણે આત્મા સાથે ચોટે છે એને એટલે બાંધ્યું કહેવાય. એટલે હવે આત્મા સાથે જ્યારે ચોટે છે ત્યારે એની 4 કેટેગરી પડી જાય છે. આત્મા સાથે જે કર્મ ચોટે છે પછી ચોટ્યા પછી અમુક ટાઈમ એમને આઈડલ પડ્યું રહે, અને અમુક ટાઈમ પછી એ પોતાની અસર બતાવવાનું ચાલુ થાય. જેમ નોર્મલ બીજી ઘણી બધી વસ્તુમાં એવું બનતું હોય ને કે શું હોય ખબર છે કે કોઈ આંબો આપણે વાવ્યો તો એમાં ઘણા ટાઈમ સુધી ફ્રૂટ ના આવે, 15 વર્ષની 13 વર્ષની વાટ જોવી પડે, એના પછી એમાં ફળ આવવાનું ચાલુ થાય. તો વી હેવ ટુ વેઇટ. એવી રીતના કાચો આંબો ઘરે લાવ્યા, થોડીક વાટ જોવી, પછી એ ધીરે ધીરે કરીને પાકે અને પછી એ ઈટેબલ બની જાય, એટલે ખાવા લાયક રસવાળું મીઠું બની જાય. તો અહીંયા કર્મમાં પણ એવું છે કે આત્માની સાથે ચોટેલું પડ્યું રહે, આઈડલ પડ્યું રહે, અને એના પછી થોડાક ટાઈમ પછી એ પોતાનો અસર બતાવે. થોડોક ટાઈમ કાં તો વધારે ટાઈમ જે પણ છે, અને અસર બતાવીને પછી પોતાનું કામ પૂરું થાય એટલે પછી એ ખરી જાય આત્મા ઉપરથી. તો જેટલા ટાઈમ સુધી ચોટેલું રહેશે ને એની 4 કેટેગરી પડે. પહેલી કેટેગરીને સ્પૃષ્ટ કહેવાય, બીજી કેટેગરીને બદ્ધ કહેવાય, ત્રીજી કેટેગરીને નિદ્ધત કહેવાય, અને ચોથી કેટેગરીને નિકાચિત કહેવાય. એટલે ઇન શોર્ટ જે સ્ટ્રેન્થ છે ને બોન્ડિંગની સ્ટ્રેન્થ, એના આધારે આ 4 પાર્ટ પડે છે, 4 પ્રકાર થાય છે. કે જે કર્મ એટલું ઢીલું ચોટેલું છે કે થોડોક પશ્ચાતાપ થાય એનાથી એ કર્મ ખરી જાય આત્મા ઉપરથી. એટલે બોન્ડિંગ બહુ ઓછી છે. રાઈટ? અમુક કર્મ એવા છે જે થોડાક મજબૂત છે, એની માટે થોડુંક વિશેષ પશ્ચાતાપ, અમુક આલોચના, અમુક તપ વગેરે કરવા પડે તો જ એ જાય. એને બદ્ધ કહેવાય. પછી નિદ્ધત એટલે એના કરતા પણ સ્ટ્રોંગ હોય, એમાં વધારે વિશિષ્ટ તપ વગેરે સાધના ત્યાગ આદિ બધું કરવું પડે. અને ચોથા છે નિકાચિત, કે એટલા બધા સ્ટ્રોંગ હોય કે એ કર્મ એને એ પૂરેપૂરું એને એમનેમ ન કાઢી શકાય, એને ભોગવવું જ પડે. બરાબર છે? એને કાઢવા માટે તો સૌથી ઉત્કૃષ્ટ લેવલનું ધ્યાન જોઈએ, જેને આમ શબક શ્રેણી કહેવાય છે. બરોબર છે? અને એ તો કેવળ જ્ઞાન થાય ને એની પહેલા આવે. એટલે
સૌથી સ્ટ્રોંગેસ્ટ જે કર્મ બંધાયેલા હોય છે, જે અવશ્ય ઉદયમાં આવે, પોતાની અસર બતાવે, એ પ્રબળ મજબૂત કર્મ હોય છે. બરોબર છે. તો અહીંયા પૂછે છે બધા જ અલગ અલગ પ્રકારના કર્મ છે, બધાની અલગ અલગ અસર છે. તો મિથ્યાત્વ નામનું પણ કર્મ જ છે, જેને મિથ્યાત્વ મોહનીય કર્મ કહેવાય છે. તો કોઈએ પૂછ્યું છે અહીંયા કે મિથ્યાત્વ, નવું મિથ્યાત્વ બંધાવે જ્યારે, બરોબર છે, તો એ નિકાચિત થઈ શકે કે નહીં? નિકાચિત એટલે એટલું સ્ટ્રોંગ બંધાઈ શકે કે નહીં કે એને આપણે ખેરવી જ ન શકીએ. તો અને એક પાછી વાત સમજો કે કોઈ પણ કર્મ આત્મા ઉપર અમુક પીરિયડ સુધી રહે, પોતાની અસર બતાવે, પછી એને જવું જ પડે. એટલે કોઈ પણ કર્મ એવું નથી જે કાયમ આત્મા ઉપર રહે ને રહે. બરાબર છે. પછી નવું બંધાય એ રીતે એની સાયકલ ચાલ્યા કરે. પણ એકનું એક કર્મ આત્મા ઉપર હંમેશા માટે રહી શકતું નથી. તો અહીંયા સાહેબજી જવાબ આપે છે કે નિકાચિત થયેલું મિથ્યાત્વ જેટલું પ્રબળ હોય તે પ્રમાણે નવું બંધાય. કે મિથ્યાત્વ ના જે વિચાર છે, મિથ્યાત્વ સંબંધી વાણી, વર્તન, અંદરમાં ફિલિંગ વગેરે જે છે, એ અગર મજબૂત હોય, અત્યંત મજબૂત હોય તો નિકાચિત બંધાઈ શકે. થોડુંક ઢીલું હોય, બરોબર છે, બહુ એકદમ જ પકડ ન હોય આપણી એના ઉપર, એકદમ જ જીદ ન હોય, અંદરથી એકદમ જ કદાગ્રહ ન હોય, થોડુંક ઢીલું મૂક્યું હોય, તો એટલું નિકાચિત ન બંધાય. ઓછું બંધાય એટલે કે નિદ્દત બંધાઈ શકે. હજી ઓછા ભાવો હોય, મંદ ભાવો હોય તો બધો, અત્યંત મંદ ભાવ હોય તો સહેલાઈથી કાઢી શકાય એવું બંધાઈ શકે. તો સાહેબજી કહે છે કે પ્રબળ ન હોય, એકદમ જ મજબૂત ન હોય તો જીવ એને કાપી શકે, એને કાઢી શકે. બરોબર છે. અને તો નવું મિથ્યાત્વ ન બંધાય. ઘણી વાર તો એકદમ જ હલકું હોય ને કે મિથ્યાત્વની હાજરીમાં જે છે ને કેવું, તો અત્યંત મંદ જે છે ને મિથ્યાત્વ બંધાય. તો અહીંયા દ્રષ્ટાંત આપે છે સાહેબજી કે જેમ ભગવાન મહાવીરનો આત્મા નૈસારના ભવમાં સંકિત પામ્યો, પછી મરીચીના ભવમાં અમુક ટાઈમ સુધી સંકિત છે, દીક્ષા લીધી ત્યારે છઠ્ઠા ગુણસ્થાનકે છે, પણ શરીરની સુકોમળતાના કારણે ચારિત્ર ન પાડી શક્યા અને તેમણે ચારિત્ર સ્વેચ્છાએ ત્યાગ કર્યું. તે વખતે પણ ભાવ શ્રાવકના ગુણો પાડે છે, ત્યારે તેમનામાં લાયકાત ઘણી છે. પણ જ્યારે કપિલે પૂછ્યું કે તમારી પાસે ધર્મ નથી, ત્યારે કહ્યું કે ધર્મ અહીંયા છે ને ત્યાં પણ છે. હવે આ એક પ્રસંગ છે, વાર્તા છે એક, તો એ આપણે જાણવી પડશે કે ભગવાન મહાવીર એમના સંકિત પામ્યા ત્યારથી માંડીને મોટા મોટા 27 ભવ થયા છે. મોટા મોટા 27 ભવ થયા છે. તો જે ભવમાં સંકિત પામ્યા એ ભવમાં પોતે નૈસાર નામના વ્યક્તિ છે. ગુરુ ભગવંત ના ઉપદેશથી એમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. એ સમ્યક દર્શન પામ્યા એટલે કે મિથ્યાત્વ અંદરથી ગયું, તત્વની સ્પષ્ટતા આવી ગઈ. પછી આગળના ભવમાં એના પછી એ ભગવાન ઋષભદેવ જ્યારે થયા, ઋષભદેવના મોટા જ્યેષ્ઠ પુત્ર એ ભરત મહારાજા હતા. અને એ ભરત મહારાજાના એક દીકરા તરીકે આ ભગવાન મહાવીરના આત્મા એટલે નૈસારના આત્માએ જન્મ લીધો અને એનું નામ મરીચી રાખવામાં આવ્યું. હવે એ મરીચી પણ પાછળના ભવના સારા સંસ્કારો છે, સમ્યક દર્શનના કારણે પણ અને સારા ખાનદાન કુળના કારણે પણ જીવન પણ સારું છે, પરોપકાર વાળું પણ જીવન છે અને ઘણા સારા સંસ્કાર લઈને આવ્યા છે. પુણ્ય પણ સારું કે એમને તીર્થંકરના પોતાના પરિવારની અંદર જ એ પણ એક પેઢી છોડીને જ એમને જન્મ મળ્યો. સાક્ષાત તીર્થંકરના દર્શન વંદન વગેરે કરી શકે, વાણી સાંભળી શકે, એટલું જ નહીં પરંતુ એ તીર્થંકરનું શું કહેવાય કે લોહી જેના શરીરમાં વહેતું હોય એવું એમને કુળ ખાનદાન મળ્યું. હવે એટલે ઉત્તમ સંસ્કાર વાળું ખાનદાન છે, આત્મા પણ યોગ્ય છે અને સમ્યક દર્શન પણ પામ્યા. આગળ જઈને ભગવાન ઋષભદેવ પાસે દીક્ષા પણ લીધી.
ઘણા બધા વર્ષો સુધી સારામાં સારું ચારિત્ર દીક્ષા જીવન પાળ્યું, પણ પાછળથી થોડાક પ્રમાદના કારણે શરીરની સુકોમળતા પણ સારી હતી, ઘણી હતી, એના કારણે એમને થયું એવું કે તાપ વગેરે એટલો વધવા લાગ્યો ઉનાળાના મોસમમાં કે હવે એમનાથી તાપ સહન થાય એમ નથી. એટલે થઈ શકે એમ હતું, પણ પોતાની જે છે ને માનસિક તૈયારીથી પોતે હારી ગયા ત્યારે. એટલે હવે એમણે નક્કી કર્યું કે હવે આવું કઠોર સાધુ જીવન મારાથી લાંબુ જીવાશે નહીં, પણ ઘરે પાછો જાઉં એ મારા માટે યોગ્ય નથી. તો ભગવાન મહાવીર નો આત્મા એટલે મરીચી એ ત્યારે ઋષભદેવ અને એમના સાધુઓ સાથે જ વિચરે છે, પરંતુ એમણે શું કર્યું કે લોકો મને સાધુ ન સમજી લે, કેમ કે હું હવે ચારિત્રના પરિણામથી તો પડી ગયો છું. એમનામાં સમ્યક દર્શન હતું, પણ હવે સાધુ પણ પાડી શકે એટલી હવે તાકાત એ ગુમાવી ચુક્યા હતા. તાકાત એટલે પોતે અમુક જાતના પ્રમાદના કારણે પોતાની માનસિક તૈયારી એ ગુમાવી ચુક્યા હતા. હવે ત્યાંથી એમણે નક્કી કર્યું કે હવે હું જો સાધુના વેશમાં રહીશ તો લોકો મને વંદન કરશે, એ પણ યોગ્ય નથી, કારણ કે હવે હું સાધુના ભાવ વાળો નથી. એટલે એમણે પછી નક્કી કર્યું કે ઘરે જવું નથી અને સાધુ સાથે રહેવું છે, આમનો સમાગમ એ છોડવો નથી. અને કરવું શું? તો કે સાધુના વેશમાં રહીએ તો લોકો વંદન કરે સાધુ સમજીને, અને મારે સાધુ તરીકે વંદન લેવા નથી, કારણ કે હું યોગ્ય નથી, લાયક નથી. એટલે આત્મા કેટલો એમનો સારો છે એ વિચારો. એમાં એમને નક્કી કર્યું કે હવે છે ને મારે થોડોક જુદો જ વેશ ધારણ કરવો પડશે. એટલે એ ભગવા કલરના એ વસ્ત્ર એમણે પહેર્યા, માથા ઉપર છત્ર રાખી, પગમાં પેલી હોય ને પાવડી, શું કહેવાય, લાકડાની હોય ને, જોઈ હશે પેલી આવે ને એ અંગૂઠાની વચ્ચે જરાક નીકળેલું હોય, ત્યાંથી એ લાકડાનું હોય નીચે ચપ્પલ જેવું, એ પહેરે. પછી થોડાક એ મર્યાદિત પાણીથી સ્નાન કરે, પછી શરીર ઉપર વિલેપન વગેરે કરે. તો આવો જુદો જ એક પોતાનો વેશ એમણે બનાવ્યો, છતાં પણ સાધુ જે છે ને ભગવાન સાથે જ વિચરે છે, અને સાધુ તરીકે નથી, એ પોતાને સાધુ કહેતા પણ નથી, પણ ઘણી બધી મર્યાદામાં રહે છે. એટલે શ્રાવક તરીકે એમનું ગુણસ્થાનક કહેવાય, સમ્યક દર્શન હાજર પણ છે. હવે આગળ જઈને પાછે એવું બન્યું કે પોતે એકવાર બીમાર પડ્યા. હવે બીમાર પડે તો હવે પોતે હવે સાધુ રહ્યા નથી. કોણ છે? તો કે શ્રાવક છે. એ શ્રાવક બીમાર પડે તો સાધુ એની વેયાવચ ન કરે, સાધુ એની સેવા ન કરે, બરોબર છે, કારણ કે એવો સાધુનો આચાર નથી. તો એને મનમાં થયું કે હવે ધીરે ધીરે ઉંમર પણ વધતી જાય છે, અને સાધુ તો સેવા કરવાના નથી, અને એમના માટે એ યોગ્ય પણ છે. તો હવે મારે શું કરવું? અને ઘરના કોઈ લોકો ત્યાં સાથે નથી, અને જુદો વેશ છે, માટે બીજા આપણા શ્રાવકો એમને શું કહેવાય કે જે એક જુદો જ વેશ ત્યાં ધારણ કર્યું છે, માટે કોઈ એમને આ રીતે જે છે ને પેલા માટે પૂછવા માટે કોઈ વધારે કોઈ આવતું નથી. ઘણાને ઉપદેશ એમણે આપ્યા છે, ઘણાને પ્રતિબોધ પમાડીને ભગવાન પાસે દીક્ષા પણ અપાવી છે. સાચો ધર્મ ત્યાં જ છે એ કહે છે. હવે એકવાર એવું બન્યું કે એમના જેવો જ ચેલો થવા માટે એની પાસે આવ્યો, જેનું નામ કપિલ હતું. હવે કપિલ રાજકુમાર છે, એમની પાસે ધર્મ સાંભળ્યો, અનેક ધર્મ રૂચિઓ ગમ્યો પણ ખરા, આત્મા લાયક છે, પણ હજી જોઈએ એવો લાયક થયો નથી. એટલે એમણે કીધું કે તારે દીક્ષા વગેરે લેવું હોય, ધર્મ સારી રીતે પૂરેપૂરો કરવો હોય તો દીક્ષા ભગવાન પાસે રહીને લે. તો કે મને તમે ગમ્યા છો, મારે આપની પાસે લેવી છે. તો કે એમની પાસે જ સાચો માર્ગ છે. હવે ઘણી એવી વાતો થઈ, એના ઉપરથી સમજાઈ ગયું કે આ જે છે ને હવે એક હદ થી વધારે
આગળ જવા માટે લાયક નથી. એટલે મને હવે જોઈતો તો એવો ચેલો મળી ગયો. કારણ કે હવે જો હું ચેલો ન કરું, કોઈ શિષ્ય ન કરું, તો આગળની લાઈફમાં મને સાચવનારું કોણ? એવો અંદરમાં એમને એક જાતનો ભય હતો. એ ભય આવી ગયો હતો બીમાર થયા ને ત્યારે. એટલે એમને થયું, હવે તો સાજા થઈ ગયા હતા, પણ એમને થયું કે હવે આ આગળ આપણે કામ લાગશે. એટલે એને પૂછ્યું કે તમારી પાસે ધર્મ નથી? તો કે છે કે ધર્મ ત્યાં પણ છે ને અહીંયા પણ છે. તો કે વાંધો નહીં, હું તમારી પાસે રહું. હવે આ જે બોલ્યા ને, ત્યાં હતું શું? જો અહીંયા લખ્યું છે, સાહેબે શું કે, સાહેબ શું છે કહે છે કે ત્યારે એમણે કહ્યું કે ધર્મ અહીંયા છે ને ત્યાં પણ છે. હવે એ બોલ્યા હતા એ એકચ્યુઅલી સાચું હતું કે ત્યાં પણ ધર્મ છે, સાધુ ધર્મ છે, અને અહીંયા ધર્મ છે એ શ્રાવક ધર્મ છે. પરંતુ થયું શું પાછું? એટલે આચારની દ્રષ્ટિએ પણ એકચ્યુઅલી પેલો શું કહેવા માંગતો હતો કે ત્યાં ધર્મ છે એ જ ધર્મ અહીંયા છે, એવો એનો પૂછવાનો આશય હતો. જ્યારે આમણે આ રીતે કપટ એક જાતની માયા કરીને અલગ સંદર્ભમાં જ જે છે ને એ ગોઠવીને આ રીતે જવાબ આપ્યો, માટે એ મિથ્યા જવાબ હતો, ખોટો જવાબ હતો. એટલે આ વાક્યથી ઋષભદેવ ભગવાને કહેલા તત્વથી ઊંધી માન્યતા તેમણે કેળવી અને તેના કારણે તેમને મિથ્યાત્વ આવ્યું. હવે એમને છે ને એક જાતની પકડ આવી ગઈ કે ભાઈ આપણે અહીંયા પણ સાચું છે. હવે ઉત્સૂત્ર ભાષણથી નવું મિથ્યાત્વ એમણે બાંધ્યું. ભાષણ એમણે જે ઊંધું કર્યું, વાત ઊંધી કરી, ખાલી ઊંધી કરી એટલું જ નહીં, પરંતુ હવે એને પોતાના મતને આગળ વધાર્યું કે ત્યાં પણ ધર્મ છે, આપણે અહીંયા છે, અલગ છે. અને એનાથી એમની માન્યતા ઊંધી એમને આવી અને એ માન્યતા હવે એમણે કેળવી રાખી. એટલે એના કારણે મિથ્યાત્વ આવ્યું. ઉત્સૂત્ર ભાષણથી નવું મિથ્યાત્વ બાંધ્યું ને સંકિતની ભૂમિકાથી પોતે નીચે પડ્યા. કારણ કે હવે મિથ્યાત્વ આવ્યું એટલે સંકિત ન રહ્યું. ઉત્સૂત્ર ભાષણનું મમત્વ અને આગ્રહ પણ છે, તેથી નવું ગાઢ મિથ્યાત્વ બાંધ્યું. શું થયું કે જે એમણે ભાષણ કર્યું, હવે એ એકવાર બોલી ગયા, ત્યાંથી પાછા ફરે એમ નથી કે ધર્મ ત્યાં પણ છે ને અહીંયા પણ છે. એટલે કોઈ એને પૂછવા આવે, બરોબર છે, કોઈ આમ તો સીધું કોઈ પૂછવા આવ્યું નથી, પણ પૂછવા આવે તો એ દાખલા દલીલ કરીને જે છે ને સામેવાળાને હરાવવા કે પરાસ્ત કરવા માટે તૈયાર થઈ જાય. બાકી પોતે જાણે પણ છે કે જે બોલે છે એમાં બહુ સચ્ચાઈ નથી, અને એમને પછી આગ્રહ આવી ગયો. તેથી નવું ગાઢ મિથ્યાત્વ બાંધ્યું. મિથ્યાત્વ કેવું બાંધ્યું? કે મજબૂત બાંધ્યું. અને એ મિથ્યાત્વ કેટલું ચાલ્યું હતું કે 1, 2, 3 નહીં, પરંતુ અસંખ્ય ભવ સુધી ચાલ્યું. બરાબર છે. જીવ પડે ત્યારે મિથ્યાત્વ ભોગવે, પડે ત્યારે મિથ્યાત્વ ભોગવે ત્યારે નવું મિથ્યાત્વ ન બાંધે તેવું નથી. જીવ જો સંકેતમાંથી પડી જાય નીચે, એટલે મિથ્યાત્વ આવી જાય, ત્યારે નવું મિથ્યાત્વ ન બાંધે તેવું નથી. બરોબર છે. ઝેર નવા ઝેરને પેદા કરે તેમ મિથ્યાત્વ નવા મિથ્યાત્વને પેદા કરે, અને આ રીતે એનું વિષ ચક્ર ચાલ્યા કરે. એટલે નવા મિથ્યાત્વમાંથી મિથ્યાત્વ પેદા થયા જ કરે. માટે જીવ મિથ્યાત્વના ચક્રમાંથી જલ્દી બહાર ન નીકળી શકે, સહેલાઈથી નીકળે નહીં. થોડોક જાગૃત થાય તો જ એમાંથી બહાર નીકળી શકાય, નહીં તો મિથ્યાત્વ આપણે ઠગી જશે. અને શું કહેવાય કે એક જાતનું એ પેલું કહેવાય ને ઉલ્લુ બનાવી જશે કે આપણને અંધારામાં રાખીને જે છે ને આપણને એમ લાગશે કે હું સાચો છું, પરંતુ એ અંદરથી મિથ્યાત્વ પોતાનું કામ આપણા પાસે કરાવ્યા કરશે. આપણે લાગે કે આપણે આપણા જીવનના માલિક છીએ, પણ આ બધા જે કર્મો છે એ જ આપણને નચાવે છે. અને એમાં સૌથી વધારે નચાવનાર કોઈ હોય તો આ મિથ્યાત્વ કર્મ છે. હવે કોઈ પૂછે છે કે સંકિત એટલે પાપના અનુબંધને તોડવાનું સુદર્શન ચક્ર છે. હા બોલો. હેલો, જી બોલો. હા, હમણાં ઓલું એક્ઝામ્પલ લીધું ને કે આપણે કપિલે પૂછ્યું ત્યાં પણ ધર્મ છે અહીંયા પણ ધર્મ છે, જી. તો એમાં આપણે એમ ખબર ના જ પડે ને કે સામેવાળાનો આશય શું છે. હા હા, એ તો આપણે શાસ્ત્રના આધારે જ જાણ્યું છે.
હા આ તો શું છે, ના જો એકચ્યુઅલી શું થયું કે જ્યારે કપિલે પૂછ્યું એની પેલા આખી એમની વાતો થઈ, હમણે મરીચીની ને કપિલની વાત થઈ કે ભાઈ હા મારે જીવન સમર્પિત કરવું છે, તો કે ભગવાન પાસે જાઓ, બરાબર છે. હા પછી થોડીક વાતો થઈ ને એના ઉપરથી લાગ્યું કે આ ભગવાન પાસે હવે જાય એમ નથી, બરાબર છે. એને ઓકે પણ ખબર છે કે ભાઈ હવે આ છે ને એટલો યોગ્ય નથી કે જે છે ને ભગવાન પાસે જાય, હા બરાબર છે. પછી એમણે એટલે પછી છેલ્લે કપિલ પૂછે છે કે ત્યાં જે ધર્મ છે તો શું તમારી પાસે નથી, બરાબર છે. એટલે આ પૂછવા ઉપરથી સમજાય કે ત્યાં જે ધર્મ છે એ તમારી પાસે નથી, તો શું થાય, એવું હોત ને કે ત્યાં ઊંચો ધર્મ છે ને અહીંયા નીચો ધર્મ છે, તો કહી દે કે જે ભાઈ તારે નીચો ધર્મ જોતો હોય તો અહીંયા છે, બરાબર છે. પણ હા ત્યાં જેવો નથી. પણ એમણે એમ ના કીધું, એમણે છે ને એક જાતનું પોતાનું પણ સચવાઈ જાય અને સામેવાળાનું જે છે ને ખબર છે કે હવે આનાથી વધારે યોગ્ય નથી, એટલે ભલે અહીંયા ભલે જીવન સમર્પિત કરતો હોય, આપણું પણ જે છે ને હચવાઈ જશે. એટલે વાક્ય એ રીતે એમણે બનાવ્યું કે ત્યાં પણ ધર્મ છે ને અહીંયા પણ ધર્મ છે. એટલે પોતે તો જાણે છે કે ત્યાં ઊંચો ધર્મ છે ને અહીંયા નીચો છે, પણ કપિલના મનમાં શું આવ્યું ત્યારે એ શું સમજ્યો કે ત્યાં જે છે એ જ અહીંયા છે, તો પછી આપણે અહીંયા કેમ ના લેવી, સમજાય છે. હા આપણે અહીંયા કહેવાય ને કે ઘણાને છે ને પેલું હોય કે દીક્ષા લેવી તો ક્યાં લેવી, કે સ્વામિનારાયણમાં, બરોબર છે. આવી કહેવત હોય છે, કાં તો બીજામાં પણ. કેમ કે ઘણાને તો શું છે માન્યતા ખબર છે કે શીશ મુંડા એ 3 ગુણ, મીઠે સિર કી ખાજ, ખાને કો લડ્ડુ મિલે, લોક કહે મહારાજ. બરોબર છે. હવે જે એ દીક્ષા અમુક ટાઈમ પાડવી હોય તો પાડો, પછી પાછળથી છોડીને ઘરે આવવું હોય તો પણ આવી શકો, અને મજેથી જે છે ને આરામથી જીવી શકાય એવું જો સાધુપણું મળતું હોય તો એને આપણે પેલા પ્રિફર કરીએ, બરોબર છે. આના જેવી વાત થઈ, બરાબર, મન ગમતું મનગમતું, બરાબર છે. એટલે હા આના જેવું એને પણ ફાવી ગયું કે ભાઈ આ કપિલના કારણે જ જે છે ને આખો આગળ જઈને નવો માર્ગ, આખો નવી ફિલોસોફી ઊભી થઈ, જેને સાંખ્ય દર્શન કહેવાય છે. ભારતમાં પેદા થયેલી મૂળ જે મેન 6 ફિલોસોફી છે ને હિન્દુ લોકોમાં, સનાતન ધર્મમાં, એમાંથી એક ફિલોસોફી આ સાંખ્ય દર્શન છે. એટલે વિચાર કરો કે કેટલો આખો ખોટો ખોટો જે છે ને આખો ધર્મ એક જાતનો આખો જુદો માર્ગ ત્યાંથી ચાલુ થયો, અને આ કેના કારણે, તો આ એક વાક્ય બોલાયું ને એના કારણે. વાક્ય બોલાયું એટલું જ નહીં, પછી આગળ જઈને પકડ આવી ગઈ એ મિથ્યાત્વનો ઉદય, અને જૂનું કોઈ કર્મ હોય એના કારણે જ મિથ્યાત્વ ઉદયમાં આવ્યું હોય. જૂનું મિથ્યાત્વ એવું નિકાચિત હોય, કેમ કે સમકીતીને એમને એમ જે છે ને મિથ્યાત્વમાં આવવાનું ન થાય. જૂનું મિથ્યાત્વ કર્મ નિકાચિત બાંધ્યું હોય એના કારણે જ એમને પડવાનું થાય, અને એમાં જે છે ને કપિલ નિમિત્ત બન્યો. ઓકે. પણ પાછું ઉદયમાં આવ્યું એના પછી એ એટલું સ્ટ્રોંગ થયું કે જેના કારણે એ એની બહુ લાંબી સાયકલ ચાલી, કેટલા ભવો સુધી. જી. તો હવે કોઈ પૂછે છે કે સમકિત એટલે પાપના અનુબંધને તોડવાનું સુદર્શન ચક્ર છે? એટલે પાપના જે અનુબંધ છે, અનુબંધ એટલે ખબર છે ને આપણે વાત થઈ, જેના ઉપર માન્યતાનું જે છે ને એ આખું ચક્ર ચાલે છે. એટલે અનુબંધ ને માન્યતાને સીધે સીધી લેવા દેવા છે. એટલે સમકિત બોલો કે સાચી માન્યતા બોલો, પાપના અનુબંધ બોલો કે ખોટી માન્યતા બોલો, આમ જોડાયેલું છે. સાચી માન્યતા એ ખોટી માન્યતાને તોડવાનું એક જાતનું સુદર્શન ચક્ર છે. તો સાહેબ કે છે હા બરાબર છે, કે પાપના અનુબંધનો નાશ કોણ કરશે, તો કે હા સમકિત કરશે, કારણ કે સમકિતમાં પુણ્યના, પવિત્રતાના, સારી બુદ્ધિના અનુબંધો છે. જીવ પાસે આ ચક્ર ન હોય તો પાપના અનુબંધ ન તોડી શકે અને મોક્ષે જાય નહીં. મોક્ષે જવા માટે સૌથી પહેલા માન્યતાને સુધારવી પડશે, એટલે કે પાપના અનુબંધને, પાપની શક્તિને, પાપના રસને તોડવો પડશે, અને એના માટે બુદ્ધિ નિર્મળ કરવી જરૂરી છે. અને નિર્મળ બુદ્ધિ પણ માન્યતાની
સૌથી પહેલા સુધાર લાવીએ તો એનાથી જ થઈ શકે. સંકિતમાં પાપના અનુબંધ તોડવાની જબરદસ્ત તાકાત છે. આ સંસાર સાગર પાર કરવા માટે સંકિત જેવું કોઈ આલંબન નથી. કે સંસારથી તરવું છે તો સૌથી પહેલા પ્રાઇમ રિક્વાયરમેન્ટ તરીકે કઈ વસ્તુ હોય તો કે સંકિત છે, સમ્યક દર્શન છે, એટલે સાચી શ્રદ્ધા છે. એટલે જે વસ્તુ જેવી છે ખરેખર એને એ રીતે જે વ્યક્તિ માને એને સમ્યક દર્શન હોય. આ સંકિત ન પામવા માટેનું મૂળ તમારી ઊંધે માન્યતા છે. સાહેબ શું કહે છે કે તમારી ઊંધી જે માન્યતા છે એના કારણે જ સંકિત સહેલાઈથી નથી પમાતું. જો માન્યતા સુધરી જાય તો સંકિત પામી શકો. તે માન્યતાને ગાઢ બનાવવાની પ્રબળ તાકાત મિથ્યાત્વ ધરાવે છે. કે ઊંધી માન્યતાને હજી મજબૂત કરવી હોય તો એ મિથ્યાત્વના કારણે થાય. અંદરમાં મિથ્યાપણું, ખોટાપણું, એક જાતનો શું કહેવાય કે વિપર્યાસ નામનો રોગ. શબ્દો તમને અઘરા લાગશે પણ ઊંધાપણાનો રોગ અંદરમાં થયો છે. માટે તત્વનો સ્વાદ જુદો આવે છે. એટલે કે તત્વમાં અતત્વ લાગે છે, અતત્વમાં તત્વ લાગે છે. પોતાને શરીર માને અને ખરેખર આત્મા છે તો એની ઉપેક્ષા કરે. પ્રભવ વગેરે માનવાની વાત આવે તો એનો ઇનકાર કરી દે. મોક્ષ વગેરેમાં તો રુચિ જાગે જ નહીં. બંધન છે પૂતગલ એવું સ્વીકારે જ નહીં. આ બધું જ કેમ થાય છે? કારણ કે અંદરમાં રુચિ ઊંધી વણાયેલી છે અને એનું કારણ આ મિથ્યાત્વ છે. કોઈ પૂછે છે કે સંકિત, અને સાહેબજી પૂછે છે કે સંકિતી છો કે મિથ્યાત્વી છો તે જાણવા માટે તમે શું માનો છો? તમારી માન્યતા શું છે તે જોવાનું છે. સમજાય છે? સંકિતી છો કે મિથ્યાત્વી છો એ જાણવા માટે શું કરવું પડે કે તમે અંદરથી શું માનો છો, તમારી માન્યતા શું છે એ જોવું પડે. પણ તમે શું કરો છો તે નથી જોવાનું. તમે પુણ્ય કરો છો કે પાપ કરો છો કે રાગ કરો છો કે દ્વેષ કરો છો એના આધારે સંકિત કે મિથ્યાત્વ નક્કી ન થાય. તમે શું માનો છો ને એના આધારે સંકિત કે મિથ્યાત્વ નક્કી થાય. તમે માનવામાં જો આ 15 આની શું કહેવાય આને 3 લાઈન હોય તો 15.15 કે 15.16 શું કહેવાય? 15.16 હશે મને લાગે છે. આની માનતા હો તો પણ મિથ્યાત્વી છો. એટલે કે આપણી માન્યતા ઘણી સુધરી ગઈ, ખાલી થોડીક જ નથી સુધરી તો પણ મિથ્યાત્વી જ કહેવાય. સંકિત એક એક અશુદ્ધ માન્યતાને શુદ્ધમાં પલટાવવાની તાકાત ધરાવે છે. કે સમ્યક દર્શન છે તો ઊંધી માન્યતા બધી જ એની સિદ્ધિ થઈ જાય. સિદ્ધિ એટલે માન્યતામાં ફેરફાર આવી જાય. તેથી જ પુણ્યાનુબંધી પુણ્યની શક્તિ ધરાવે છે. કે પુણ્યાનુબંધી પુણ્ય જો બાંધવું છે તો એમાં જે અનુબંધ છે પુણ્યના જે જોઈએ છે એ સંકેતના આધારે જ થશે. તમે ક્રોધને સારો માનો છો ત્યાં સુધી ક્રોધ કરવામાં અંદરથી બળ મળે છે, એક ફોર્સ મળે છે. જે વ્યક્તિ ક્રોધને ખરાબ માનતો હોય તો એક ફોર્સ ઓછો થઈ જાય કે નહીં? અંદરથી જ જે છે ને ધક્કો ના મળે, પુશ ન મળે પેલા જેવો. જે ક્રોધને કરવા જેવો માનતો હોય, સારો માનતો હોય, એને જે ક્રોધ માટે અંદરથી બળ મળે ને, બિંદાસ ક્રોધ કરી શકે. એવો જે ક્રોધને ખરાબ માને છે એ કદાચ ક્રોધ કરશે તો પણ એવા ભાવથી નહીં કરી શકે. યુ આર ગેટિંગ મી? પરંતુ ક્રોધ ખરાબ છે, પીડા છે એવું તમે માનતા હો અને કદાચ ક્રોધ કરી બેસો તો અંદરથી બળ નથી મળતું. કરતી વખતે મન વિવળ રહેશે, એક કોન્ફિડન્સ કે બિંદાસપણું ચાલ્યું જશે. જેટલી તમે માન્યતા પલટી એટલું મનનું સંશોધન એટલે કે શુદ્ધિકરણ ચાલુ થયું. એટલે મનને શુદ્ધિકરણ કરવું હોય તો માન્યતાને સુધારવી પડશે. એક એક વસ્તુ જે આપણે માનીએ છીએ, આપણા જે અંદર એક એક વસ્તુના, એક એક ઘટનાના, એક એક વ્યક્તિઓના અભિપ્રાયો છે, અભિપ્રાય એટલે સમજાય ને, ઓપિનિયન, એ જો ન બદલાય અને એ ઊંધા હોય અને ન બદલાય તો આપણી માન્યતામાં ગડબડ છે.
હવે અહીંયા એક દ્રષ્ટાંત છે અનાથી મુનિનું, બરોબર છે. એ દ્રષ્ટાંત પેલા હું આપને કહી દઉં જેથી સમજવામાં સરળ પડશે કે વીર પરમાત્મા એટલે કે ભગવાન મહાવીર જ્યારે આ પૃથ્વી તલને પાવન કરી રહ્યા હતા, એટલે કે સદેહે આ પરમાત્મા વિચરતા હતા. ભગવાન જન્મ્યા, મોટા થયા, પછી એમના વિવાહ થયા, એક પુત્રી પણ થઈ. આગળ જઈને 30 વર્ષની ઉંમરે એમણે દીક્ષા ગ્રહણ કરી, 12.5 વર્ષની ઘોર સાધના કરી. સાધનાના અંતે એમને કેવળ જ્ઞાન થયું અને એના પછી બાકીનું જે જીવન છે એમણે કેવળ જ્ઞાની અવસ્થામાં તીર્થંકર તરીકે વિતાવ્યું. એમાં ભગવાનના લગભગ 30 જેટલા ચોમાસા થયા અને એમાંથી મોટા ભાગના ચોમાસા એ રાજગૃહી નગરી નાલંદાની આજુબાજુ થયા. અને એ રાજગૃહી નગરીના જે સમ્રાટ હતા, રાજા હતા, એ શ્રેણિક નામના રાજા હતા, જેમનું હિસ્ટ્રીમાં પણ બિંબિસાર રાજા તરીકે ઉલ્લેખ મળે છે. એ શ્રેણિક રાજા, એમના જીવનની એક ઘટના આવે છે કે એ શ્રેણિક રાજા પોતે એકવાર શહેર માટે નીકળ્યા છે. રાજા આમ પણ એકલા ના હોય, એની સાથે એમના સૈનિકો, સેનાપતિ, પછી શું કહેવાય કે મંત્રી વગેરે હોય. સેનાપતિ બધે ના હોય ભલે, પણ મંત્રી વગેરે પણ હોય. હવે એમાં થાય છે શું કે જતા જતા એક જંગલમાંથી પસાર થાય છે. કદાચ શિકાર વગેરે કરવા માટે પણ નીકળ્યા હોય, એકદમ ખ્યાલ નથી મને. કાં તો એમને શું કહેવાય કે આટો મારવા ફરવા માટે પણ નીકળ્યા હોય. જંગલમાં એક વૃક્ષ પાસે નીચે એક કૌશક ધ્યાનમાં મુનિ ઉભા છે અને જુવાન છે અને બહુ સુંદર એવી એમની કાયા છે અને પોતે કૌશગમાં ઉભા છે. મન પ્રસન્ન છે અને એને જોઈને શ્રેણિક મહારાજ ત્યાં પોતે પોતાની સવારીથી નીચે ઉતર્યા. એ ગુરુ ભગવંત કૌશગ પારે એની વાટ જોતા હતા. એમનું કૌશગ પૂરું થયું ત્યારે શ્રેણિક મહારાજ હાથ જોડીને એમને પૂછે છે કે હે મુનિ ભગવંત, કે હે મુનિ મહારાજ, આપે આટલી ભર યુવાનીમાં આવું કષ્ટવાળું જીવન, દીક્ષા સંન્યાસ શા માટે સ્વીકાર્યું? આપને એવું શું દુઃખ આવી પડ્યું કે જેથી કરીને આપે આ દીક્ષા લીધી? હવે પેલા મુનિ મહારાજ પણ ગીતાર્થ હતા. ગીતાર્થ એટલે શાસ્ત્રના મર્મને જાણનારા, સમજનારા, અને એના કારણે સામેવાળા વ્યક્તિને કઈ રીતે જવાબ આપવો, કેવા શબ્દોમાં જવાબ આપવો જેથી સામેવાળા ઉપર એની બરાબર અસર થાય, સામેવાળો વ્યક્તિ એ એના જીવનમાં સારા પોઝિટિવ ચેન્જીસ આવે, જીવન એનું સફળતા તરફ આગળ વધે, બરાબર જાણે છે. એટલે અને પાછે આ સમ્રાટ છે એટલે ઓળખે પણ છે કે આ શ્રેણિક રાજા છે. કેમ કે રાજાને લગભગ પ્રજા ઓળખતી હોય, પણ પ્રજા રાજા આખી પ્રજાને બધાને ફેસથી ઓળખે, નામથી ઓળખે એવું ના બને. તો આ કે છે કે હું અનાથ હતો માટે મેં દીક્ષા લીધી. તો રાજા કહે છે કે આટલી જ વાત છે? તો કે વાંધો નહીં, મારી પાસે તો કેટલા લોકો કામ કરે છે. એક કામ કર, તું મારી પાસે આવી જા, તો હું તને જે છે ને હું તારો નાથ બનું. બરોબર છે, હું તારો
એક વાલી બનો, ગાર્ડિયન બનીશ, તને જે જોતું હશે બધું હું આપીશ, જીવનમાં મજા કરો. હવે આ સામે મુનિ કહે છે કે રાજા તું પોતે પણ અનાથ છે તો પછી મારો નાથ કેવી રીતે બનીશ? હવે આ જ્યારે સાંભળ્યું ત્યારે એ મંત્રી કે સેનાપતિ કે જે હશે ત્યાં એ બધાને ગુસ્સો આવ્યો કે અમારા સ્વામીને આવી રીતે અનાથ કહે છે, આ મુનિની કેવી હિંમત છે, બરોબર છે, હાઉ ડેર હી. એટલે એમણે તો જે છે ને એ તલવાર કે ભાલો કે જે હશે એ ઉપાડીને જે છે ને હુમલો કરવા માટે કે મારવા માટે કે ગુસ્સે થઈને એમને કહેવા માટે શરૂઆત કરીને કે પણ છે કે તારી આવી મજાલ કે તું અમારા મહારાજને આવું કહે છે. શ્રેણિક મહારાજ પોતે એમને રોકે છે કે તમે શાંત રાખો, આમણે જે કીધું એની પાછળ કંઈક રહસ્ય હોવું જોઈએ. અને શ્રેણિક મહારાજ એમને પૂછે છે કે આપ ગંભીર સ્વરથી આ બોલ્યા છો, આની પાછળ કંઈક રહસ્ય હોવું જોઈએ, કૃપા કરીને અમને એ રહસ્ય બતાવો. તો કે છે કે આની પાછળનું રહસ્ય મારા દીક્ષા પહેલાના જીવનમાં જે બની ઘટના છે એમાં છુપાયેલું છે. તો કે આપ એ ઘટના અમને કહો જેથી અમને ખબર પડે કે આપ આવું શા માટે કહો છો. તો કે મેં દીક્ષા લીધી એની પહેલા હું એ એક રાજ્યના રાજાનો એ છે ને દીકરો એટલે રાજકુમાર હતો અને મારા લગ્ન ઘણી બધી રાજકન્યાઓ સાથે થયેલા, એટલે મારી ઘણી બધી એ પત્નીઓ હતી. અને એકવાર એવું થયું કે મને અચાનક આંખમાં દર્દ ઉત્પન્ન થયું અને એ દર્દ એટલો બધો હતો કે મારાથી સહન થતો નહોતો. અને પછી ઉપચાર માટે હવે રાજાનો દીકરો હોય એટલે જેટલા જોઈએ એવા સારામાં સારા વૈદ્યો બધાને બોલાવી દીધા. બધા વૈદ્ય ત્યારના એક્સપર્ટ ડોક્ટર જે પણ હોય બરોબર છે, ત્યારના ડોક્ટરો અને બધાને બોલાવ્યા અને એમણે ઈલાજ કરવાનો ચાલુ થયો પણ એ રોગ ગયો નહીં. હવે પાછે મેં ધર્મશાસ્ત્રો ભણ્યા હતા, જૈન ધર્મને જાણ્યો હતો, કર્મને હું માનતો હતો, આત્મા પરલોકને પણ માનતો હતો. એટલે મને ખ્યાલ આવી ગયો કે જીવનનો સાર ચારિત્ર જીવનમાં મુક્તિ માટેના પુરુષાર્થ કરવામાં જ છે. અને આ રીતે જો એમનેમ જ મારું જીવન નિષ્ફળ થઈ જાય તો એનો કોઈ મતલબ નથી. મનુષ્ય ભવ આખે આખો ખરાબ થઈ જાય, એળે જાય, મફતમાં જે છે ને વેડફાઈ જાય. માટે મેં જાણી લીધું કે કોઈ મજબૂત કર્મ ઉદયમાં આવ્યું છે જેથી કરીને આ બધા ઈલાજ નિષ્ફળ જાય છે. કેમ કે કર્મને હું માનું છું એટલે પાપનો મારે ભારે ઉદય છે અને એના કારણે આ દર્દ જતો નથી. એટલે ત્યારે મેં નક્કી કર્યું, સંકલ્પ કર્યો, એક જાતની પરમાત્માને પ્રાર્થના કરી કે રોગ જાય જો આજની રાત તો સંયમ લેશું પ્રભાત. કે જે રાતે આ રોગ ચાલ્યો જાય આંખનો તો મારે બીજી સવારે દીક્ષા લેવી. અને ત્યારે મેં જાણ્યું હતું કે આ રોગમાં કે મરણમાં કે પીડામાં બહુ બહુ તો બીજા લોકો આશ્વાસન દેવા આવે, બીજા માટે કરેલા પાપો પણ એ પાપો મને જ ભોગવવાના છે, કોઈ એમાં ભાગ પડાવવા નહીં આવી શકે કેટલો પણ પ્રયત્ન કરે. એટલે મને ત્યારે ખ્યાલ આવ્યો કે મારા સેવકો ભલે ઘણા હોય, મને મારું ધ્યાન રાખનારા ભલે ઘણા હોય, પણ મને દુઃખથી મુક્ત કરાવી શકે એવો આમાંથી કોઈ પણ નથી. નથી મારા પિતા રાજા, એ મને દુઃખથી મુક્ત કરાવી શકે, મરણના દુઃખથી, રોગના દુઃખથી એનાથી દૂર કરવા માટેની તાકાત એ લોકોની નથી. મારા કર્મના કારણે આવે છે ને કર્મનો બંધ અટકે તો જ આ દૂર થઈ શકે. માટે જગતમાં
મારે શરણ જો કોઈનું કરવું હોય તો ધર્મનું કરવું પડશે અને ધર્મના નાયક એવા પરમાત્માનું કરવું પડશે. ત્યારે મને ખ્યાલ આવ્યો કે જ્યાર સુધી મેં દેવગુરુ ધર્મનું ઈશ્વરનું સ્વીકાર કર્યું નથી, એમની આજ્ઞામાં હું ગયો નથી, એમના શરણમાં હું ગયો નથી, ત્યાર સુધી હું અનાથ છું. બોલો રાજા, તમે અનાથ છો કે સનાથ? આ સાંભળીને રાજાની આંખ ઉઘડી ગઈ. શ્રેણિકના રાજાને લાગ્યું કે ખરેખર તમારી વાત સાચી છે. જગતમાં આ બધી જ વસ્તુઓ, સત્તા, સંપત્તિ, પૈસો, બધું જ જે છે ને હોવા છતાં પણ આત્મા દુઃખથી, પીડાથી, મરણથી મુક્ત થઈ શકતો નથી, પાપ વગેરેથી. માટે એ અનાથ જ ફરે છે. એનો કોઈ નાથ થઈ શકે તો ધર્મ અને ધર્મ આપનારા અને ધર્મના સહાયક એવા દેવગુરુ વગેરે થઈ શકે છે. આ થઈ વાર્તા, બરોબર છે. એના ઉપરથી ગુરુ ભગવાન શું કહે છે કે અનાથી મૂડી એ મહાત્માનું બીજું કંઈક નામ હતું, પણ એ પોતાને અનાથ કહેતા હતા ને શ્રેણિક મહારાજાને, એટલે અનાથી તરીકે ઓળખાયા. એટલે અનાથી મુનિ મળ્યા પહેલા શ્રેણિક મહારાજા, શ્રેણિક રાજા સમ્રાટ હતા, બરોબર છે. રાજપાટ ભોગવતા હતા. એમનું જીવન વૈભવ પણ ભોગ પ્રધાન હતું કે એમને ભોગ ભોગવવામાં મજા આવે, ખાઓ પીઓ જલસા કરો. ભગવાન મહાવીર મળ્યા પછી તેમના પણ પરમ ભક્ત પણ થઈ ગયા. કોણ? શ્રેણિક રાજા ભગવાન મહાવીર મળ્યા પછી એમના ભક્ત થઈ ગયા. પરંતુ જીવનના અંત સુધી એમણે દીક્ષા નથી લીધી. દીક્ષાને સ્વીકારવા જેવી માનતા હતા. પેલા અનાથી મુનિએ તો દીક્ષા લઈ પણ લીધી હતી, પણ આમણે દીક્ષા ન લીધી જાણ્યા છતાં પણ. સંસારમાં રહ્યા છે છતાં માન્યતા ધર મૂળથી બદલાઈ ગઈ. અંદરમાંથી એમની માન્યતા બદલાઈ ગઈ, બરાબર છે. પેલા તો તે હું સત્તાધીશ, રાજવૈભવ ધારણ કરનારો, પ્રજાનો રક્ષણ કરનારો, પ્રજાનો નાથ છું એવું માનતા હતા. કે એમણે પેલા અનાથી મુનિને કહી દીધું કે તમને ખબર નથી, હું આ જે છે ને દેશનો, એ મગધ દેશનો સમ્રાટ છું. શ્રેણિક મારું નામ છે, તે કદાચ મારું નામ સાંભળ્યું હશે. એ જ શ્રેણિક હું છું અને સમ્રાટ છું, કેટલાનો નાથ છું, બરાબર છે. તો પાછી એ કહે છે કે તું જે ભલે માનતો હોય પણ તું પોતે અનાથ છે. પરંતુ અનાથી મુનિએ પ્રતીત કરાવ્યું કે તારી જાતને પ્રજાનો નાથ ભલે તું માનતો હોય, પણ તું સ્વયં અનાથ છો. અને આની પ્રતીતિ થવાથી તેમણે પોતાની જાતને અશરણ, અનાથ માની લીધી. જળ પૂતગલો આપત્તિમાં રક્ષણ કરવાની તાકાત ધરાવતા નથી, માટે તેમને ભૌતિક રિદ્ધિ સિદ્ધિમાં અસલામતીનું ભાન થયું કે કેટલું પણ રિદ્ધિ સિદ્ધિ હોય, દુઃખથી બચાવી શકે તો આપણું પુણ્ય, આપણા શુભ ભાવો, આપણી આંતરિક સહન શક્તિ વગેરે તાકાતો, એ બધું જ છે. તમને આનું ભાન થાય છે ખરું? સાહેબજી પૂછે છે. બરાબર છે. તમારે બંગલામાં 4 સિક્યોરિટી હોય, તિજોરીમાં કે બેંકમાં મોટું બેલેન્સ ગોઠવેલું હોય, ત્યારે તમે તમારી બધી સલામતી છે તેમ માનો છો, બરાબર છે. આ આપણી ભૂલ છે માન્યતાની. પરંતુ ત્યારે પણ તમે અસલામત છો તેવું ભાન થાય છે ખરું? તમે રિદ્ધિ સિદ્ધિ, વૈભવ, ધન દોલત, પૈસા, સંપત્તિ, ઓળખાણ, સંબંધો, બરાબર છે, એમાં જ આપણે આપણી સિક્યોરિટી, સલામતી માનીએ છીએ. અને તે ન મળે તો તમારી જાતને અનાથ માનો છો. તમારી માન્યતા શું છે? સાહેબજી પૂછે છે. હવે આનો આગળ આપણે નેક્સ્ટ ટાઈમ વાંચીશું. 39 પેજ આપણા થયા છે, એના પછીનું આપણે આગળ જોઈશું, બરાબર છે. બાકી કશું કહેવાનું હોય કે કઈ પૂછવાનું હોય તો પૂછી લો. થોડોક 5-10 મિનિટનો સમય આપીએ, અને કઈ ના હોય તો આપણે રાખીએ. ચાલો રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. વિશાલભાઈ, જી. મને સવાલ હતું કે આપણે જે નિમિત્ત અને ઉપદાન ઉપર મને સવાલ હતું કે એને કેઝ્યુઅલી આપણે એનાલાઇઝ કરી શકીએ ડે ટુ ડે, લાઈક એક એક્ઝામ્પલ એક્સપ્લેન કરી શકશો અમને? હા, એટલે કેવું છે, પહેલી વાત તો નિમિત્ત કોને કહેવાય અને ઉપાદાન કોને કહેવાય? તો કે જેમ છે ને
રોટલી બનાવવી હોય તો એમાં રોટલી બનાવવા માટે ઘણી સામગ્રી લાગે. લોટ લાગે, પાણી લાગે, નિમક લાગે, થોડુંક તેલ કે મોણ માટે જે લાગે, પછી વેલણ લાગે, પાટલી લાગે, અગ્નિ લાગે, પછી વ્યક્તિ લાગે બનાવવા માટે. આ બધા જ કારણો ભેગા થાય તો રોટલી બને. બરાબર છે, પોતે કાર્ય કરે તો. હવે એમાંથી આ બધી વસ્તુમાંથી રોટલી રૂપે કન્વર્ટ કોણ થઈ જાય છે? તો કે લોટ. બરાબર ને? બાકી બધા કારણો બધા સપોર્ટિવ કારણો છે, એડિશનલ. પણ લોટ પોતે રોટલી બની જાય છે. ઇટ ગેટ્સ કન્વર્ટેડ. ઓકે, લોટ, થોડુંક તેલ વગેરે આ બધું વસ્તુ એવી છે જે રોટલી રૂપે બની જાય છે. સો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ આ લોટ, જે આટો છે, જે ફ્લોર છે, એ રોટલી રૂપે બની જાય છે. તે રોટલી બનવા માટે ઉપાદાન કારણ લોટને કહેવાય. અને બાકી પાટલી, વેલણ, વ્યક્તિ એ બધા જ નિમિત્ત કારણ કહેવાય. સમજાય છે? એટલે નિમિત્ત કારણ અલગ પણ હોઈ શકે, વ્યક્તિ બદલાઈ શકે. બરાબર છે? ઘણી વાર તો જે છે ને એ આ અગ્નિ ના હોય, કાં તો પેલું શું કહેવાય કે એ પાટલી વેલણ ના હોય, ઓટોમેટેડ મશીન હોય, તો એમાં પણ રોટલી બની શકે કે નહીં? હા. સો નિમિત્ત તો બદલી શકે, અલગ હોઈ શકે. હા, નિમિત્તોને કાર્ય એ જ કરવું પડે. બધા મળીને પણ નિમિત્ત વડે ચેન્જ થઈ જાય, કાર્ય એ જ કરવું પડે એના ઉપર. એને ગરમ કરવી પડે વગેરે, એને શેપ આપવો પડે, જે પણ છે કાર્ય એ જ કરવું પડે. પણ લોટ જોશે કમ્પલસરી. એટલે વોટ એવર ગેટ્સ કન્વર્ટેડ ઇનટુ કાર્ય એને ઉપાદાન કહેવાય, અને બાકી બધા છે એને નિમિત્ત કારણ કહેવાય. રાઈટ? તો હવે કર્મ બંધાય, આ કર્મબંધની જ વાત પૂછતા હતા ને? હા હા હા. તો હવે કર્મ બંધાય એમાં પણ નિમિત્ત અને ઉપાદાન બંનેનો રોલ હોય. જેમ દાખલા તરીકે કોઈ વ્યક્તિને હિંસાના ભાવના કારણે કર્મ બંધાયું, તો એટલે સમજો કે કોઈ જે છે ને એક વ્યક્તિએ બીજા ઉપર જે છે ને ગુસ્સો આવ્યો કે ઝાપડ મારી જોરથી, બરાબર છે, એના કારણે પાપ કર્મ બંધાયું, અશાતા વેદનીય. તો એમાં બે રોલ આવશે. ઉપાદાન એટલે પોતાનો, આત્માનો. કેમ કે કર્મ બાંધનાર કોણ છે? પોતે આત્મા છે. ઉપાદાન એટલે પોતે આત્મા. અને નિમિત્ત એટલે શું? કે સામેવાળો છે એ નિમિત્ત છે. કાં તો ઘણી વાર છે ને બીજા કોઈએ કીધું હોય કે આણે આવું કર્યું છે, માટે એ પણ નિમિત્ત થાય. પછી એ હિંસા કરવામાં, ઝાપટ મારવામાં આપણા વાક્યો, આપણો શું કહેવાય કે હાથ, આ બધા નિમિત્તો છે. ઓકે, તો બંનેનો રોલ આવશે ત્યારે કે અંદરમાંથી એક ક્રોધના, હિંસાના સંસ્કારો છે એના કારણે મારવાનું થયું. અને આ નિમિત્તો, કેમ કે નિમિત્ત ન મળત તો કદાચ ક્રોધ બારે ન આવત. સમજાય છે? સામેવાળો ન મળ્યો હોત, સામેવાળે કઈ ઊંધું ન કર્યું હોત, કાં તો આપણી અપેક્ષા પૂરી ન કરી હોત, કાં તો જે છે ને કોઈએ આપણી કાન ભંભેરણી કરી હોય એ ન કર્યું હોત, કાં તો આપણા હાથ બંધાયેલા હોત. સમજાય છે? કાં તો આપણું મગજ જે મળ્યું છે, બ્રેન, એ બરોબર કામ ન કરતું હોય તો સામેવાળું કેટલું પણ સમજાય, આપણે સમજાત નહીં તો ગુસ્સો ન આવત બારે. સો બંનેનો રોલ હોય. અને મોટે ભાગે તો આપણે એવું જ બનતું હોય છે કે નિમિત્તોના જ કારણે જે છે ને આપણે અંદરના કશાયો, અંદરના ખરાબ ભાવો બારે આવે છે. અને બે મળીને જ આપણને કર્મ બંધ કરવા માટે, એટલે આપણે બંનેથી બચવાનું આવે. અશુભ ભાવોને અંદરથી ચિંતન કરીને કાઢવાનું, અને અશુભ નિમિત્તો, ખરાબ નિમિત્તોથી બની શકે એટલું દૂર રહેવું, સારા નિમિત્તોમાં રહેવા માટે પ્રયત્ન કરવો. પણ એવું બને કે નિમિત્ત જ્યારે થાય તો ત્યારે તમારા કર્મ મેચ્યોર થાય અને પછી નવા કર્મ બંધાય. તમારા વ્યવહાર ઉપરથી તમે અગર સારું વ્યવહાર કરશો તો નવા કર્મ નહીં ચીટકાય, પાર્ટિકલ્સ જે તમે કહો છો એટલે સારા બંધાશે. સારું કરશું તો સારા બંધાશે. સારા બંધાશે. અને અગર પણ મેચ્યોર તો થાય, રાઈટ? આપણા કર્મની જે થવાનું છે, મેચ્યોરિટી કેવી રીતે થાય પછી? એટલે તો એમાં તો કેવું છે કે તમને એવા નિમિત્ત મળ્યા, કેમ કે છે ને કર્મ પાછળ બે પ્રકારના હોય. અમુક કર્મ જે છે ને એ અંદરમાં જ સીધા ઉદય આવે, અને અમુક જે છે ને નિમિત્ત ગોઠવી આપે. એટલે આપણા સરાઉન્ડિંગ ઉપર બહુ ડિપેન્ડ થાય, એટલે રાઈટ? આપણે આવું સરાઉન્ડિંગ મળ્યું, ધેટ ઓલ્સો ડિપેન્ડ્સ ઓન કર્મ.
સો ઇટ ઇઝ મતલબ એ પણ કર્મથી જ થાય છે, પણ હવે એ સરાઉન્ડિંગ થી આપણે રિફ્રેન કરવું હોય, દૂર જવું હોય તો આપણે જઈ શકીએ છીએ. ઘણી વાર પછી અમુક કર્મો એવા હોય ને જે એકદમ જ નિકાચિત હોય, કેમ કે એમાં પણ છે ને આપણે નિમિત્તથી દૂર થવા માટે પ્રયત્ન કરીએ છતાં પણ જે છે ને ખરાબ નિમિત્ત કાં તો એવા જે નિમિત્તો છે જે આપણે ગુસ્સો કરાવી શકીએ કે જે ખરાબ ભાવ કરાવી શકીએ, ત્યાં આપણે સામેથી લઈ જાય કાં તો એને સામેથી આપણી પાસે લઈ આવે, આપણે બચવાનો પ્રયત્ન કરીએ છતાં પણ એવા મજબૂત કર્મો પણ હોઈ શકે એમાં પણ. એટલે ઘણી વાર સપ્રેસ કરવાની કોશિશ કરીએ આપણે કે ના હા. સારી ચીજ નથી, પણ પછી Right. ક્યારેક થઈ જાય છે, બહાર આવી જાય, તો એમાં શું હોય, કેવી રીતે આ કેવી રીતે જો થતું બધું? કેવું છે કે સૌથી પહેલા એક ફર્સ્ટ ટ્રાય આપણે એ કરવી જોઈએ કે આપણે ખરાબ નિમિત્તોથી બચીને સારા નિમિત્તોમાં રહીએ. This thing. હવે હંમેશા રહી શકીએ એવું નથી પાછું. ઘણી વાર તો શું હોય કે આપણા જ ઘરના લોકો, એનાથી તો ક્યાંથી દૂર ભાગી, બરોબર છે, અને બધાનો સ્વભાવ સરખો ના હોય. બરાબર. એન્ડ વી કેન ચેન્જ અપ ટુ સર્ટન એક્સટેન્ટ, અને એમાં પણ ચેન્જ કરી શકીએ એની કોઈ ગેરંટી નથી બીજા લોકોને. રાઈટ. એટલે સો ધ થિંગ ઓન વિચ વી હેવ ટુ વર્ક ઇઝ આવરસેલ્ફ મેનલી, વિચ ઇઝ ઇન આવર હેન્ડ્સ. એના સિવાય બીજું કંઈ નથી. એટલે હવે શું કરવાનું આવશે કે આપણે ખબર જ છે કે આઈ હેવ ટુ ડીલ વિથ ધ પર્સન વિચ આઈ એમ નોટ કમ્ફર્ટેબલ વિથ રાઈટ. આફ્ટર 2 minutes. ઓકે, સો આઈ હેઝ ટુ બી મેન્ટલી પ્રિપેર્ડ કે આવું આવું બોલે છે એ વ્યક્તિ, તો મારે અગર ગુસ્સો ન કરવો હોય કાં તો એનાથી ચીડ ન આવી હોય, એનાથી નફરત ન કરવી હોય, તો મારે કેવા વિચાર કરવા જોઈએ? અને એ વિચાર પણ હવામાં ખાલી કરવા માટે નહીં, આ કરીએ છીએ એમાં જે છે ને એક હકીકત જ હોય. જેમ છે ને એક ખરાબ વ્યક્તિ આપણે મળે કે ઊંધો વ્યક્તિ મળે કે જે આપણે હેરાન કરે એવો વ્યક્તિ મળે, તો એની પાછળ ભાઈ મને જ મળ્યો, બીજાને નહીં મળ્યો, કાં તો મારા ફેમિલીમાં જ થયો, બીજે ક્યાંય ન થયો આ વ્યક્તિ, બરોબર છે. તો ધીસ ઇઝ બીકોઝ અમારો પાપનો કર્મનો ઉદય છે, પાપ કર્મનો ઉદય છે. ઓકે, તો હું એના ઉપર શું કરવા ગુસ્સે કરું? સમજાય છે? પછી સેકન્ડ થિંગ કે ગુસ્સો કરવો એ મારો સ્વભાવ નથી, ઉલટાનું હું ગુસ્સો કરીને પોતાને જ બાળું છું. રાઈટ. તો હવે મને એના ઉપર કદાચ નફરત હોય ને એ વ્યક્તિ ખરાબ હોય તો એના કારણે હું ખરાબ શા માટે બનું? ગુસ્સો કરવો એ મારામાં ખરાબી આવી કહેવાય એક જાત. હું શાંત રહી શકું તો એક મારી કાબિલિયત કહેવાય, એક હોશિયારી કહેવાય, એક મારી સાત્વિકતા કહેવાય, એક મારો પ્લસ પોઈન્ટ કહેવાય. તો એને શા માટે ડેવલપ ના કરું? તો આવા વિચારો કરીને જે છે ને વી હેવ ટુ ટ્રાય. અને આ બધા વિચારો ખાલી હવામાં નથી, હકીકત જ છે ને. વી હેવ ટુ શું કહેવાય કે મૂવ ટુવર્ડ્સ ટ્રુથ, જે સાચું છે. ખાલી કલ્પનાઓ નથી કરવી. જે વિચારો મેં હમણાં કીધા કરવાના, એ કઈ હવામાં નથી કે કલ્પના નથી, સાચું જ છે. બટ વી ડોન્ટ થિંક અબાઉટ ધેટ. કેમ કે આપણે હેબિટ જ થઈ ગઈ છે કે આપણે બહુ ધૈર્ય છે જ નહીં. સીધું આપણું જે છે ને કંઈક થાય તો જે છે ને બોઇલર ફાટે. બરાબર. એટલે આમ કરીને પ્રયત્ન કરવો જોઈએ, બીજું કઈ ના થાય. શું કે ડાયરેક્ટલી શું કહેવાય, આપણે સ્પોન્ટેનિયસલી જે છે ને આ કશાયોને કે જે ઉભરાઈ જાય છે ખરાબ ભાવો, એને સ્પોન્ટેનિયસલી ટેકલ કરવા થોડુંક મુશ્કેલ બને આપણી માટે, બીકોઝ વી આર નોટ હેબિચ્યુઅલ ટુ ઇટ. તો આપણે થોડુંક એડવાન્સમાં તૈયારી કરવી પડે એની. બરાબર. પણ પછી ધીરે ધીરે કરતા કરતા, નહીં સપ્રેસ નથી કરવું. સપ્રેસ તો કેવા કહેવાય કે આઈ હેવ ડિસાઇડેડ કે હું નહીં બોલું, આના વિશે ખરાબ વિચાર નહીં જ કરું. ઓકે, આઈ વિલ બી કુલ. સો ધીસ ઇઝ સપ્રેસિંગ. તો આપણે એને જસ્ટ એવોઇડ કરવાની કોશિશ કરવી. એવોઇડ નથી કરવું, મૂડમાંથી જ કાઢવું છે. બરાબર. સમજાય છે? એના સંસ્કાર જ કરવા છે કે આવા કોઈ પણ નિમિત્ત આવી જાય ને, આની પ્રેક્ટિસ થઈ જાય ને પછી તો એ સહજ થઈ જશે. ઇટ વિલ બીકમ ઈઝી. સ્ટાર્ટિંગમાં ડિફિકલ્ટ હોય ક્યારે પણ કોઈ પણ વસ્તુ, કેમ કે આદત છે આપણી, અનાદિકાળની આદત છે. અને ઘણી વાર આપણે સપોઝ હવે કોઈ એવું એક્ઝામ્પલ લઈએ કે સપોઝ ટ્રક છે ને સાયકલ વાળો છે, તો ટ્રકે એક્સિડન્ટ કર્યું સાયકલ વાળે, તો નિમિત્ત બન્યો ટ્રક વાળો. પણ અગર બીજી રીતે જોઈએ તો ઘણા લોકો પછી વિચારે એવી રીતે કે આ તો મને વાગ્યું, પણ મારા કર્મ હશે તો મને એ ભલે આજે ટ્રકથી થયું, નિમિત્ત ટ્રક થયો, પણ કદાચ હું બીજા કોઈ સાથે બી ભટકાયો હોત, તો ઈ કેવી રીતે તમને ડીલ કરવાનું? આવું બધું વિચાર તમને આવે કે કર્મ ના કારણે કે હા, એ છે. એટલે તો આપણે પેલા પણ વિચાર્યું જયારે બંધ અનુબંધની વાત ચાલી હતી કે આપણા જીવનમાં
ભૌતિક કોઈ પણ પ્રતિકૂળતા આવે એ બધી જ પાપના કારણે આવે, અને એ પાપ પણ કોણે બાંધ્યું છે? આપણે જ. એમાં બીજો કોઈ જવાબદાર નથી. ભાઈ સામેવાળો તો ખાલી નિમિત્ત થયો. તો પછી એને પાપ ન બંધાય એટલે નિમિત્ત બન્યો, પણ અગર એને ઈ કેવી રીતે પછી ઈ બી બંધાય, રાઈટ? એનું બી નિમિત્ત બન્યા. એનું બંધાય કે ન બંધાય એનાથી આપણે કઈ લેવા દેવા નથી. એનું અચ્છા, લુકઆઉટ છે, રાઈટ? પછી એ વ્યક્તિ આપણે યોગ્ય લાગે તો એને આપણે સમજાવવાનો, સુધારવાનો પ્રયત્ન કરીએ, એ વાત જુદી છે. ધીસ ઇઝ અનધર ચેપ્ટર. આપણે પોતાને કેટલા અંશે બચાવી શકીએ છીએ એ આપણા માટે મેઇન થિંગ છે. બરાબર. કેમ કે સુધરી શકે એવા લોકો જ દુનિયામાં ઓછા હોય છે. એટલે એનું પછી વેઇટેજ 1% જેવું હોય, 1% પણ ના હોય. એ આખી અલગ વસ્તુ છે. એના ઉપર આપણે ફાટી પડીએ તો ઉલટાનો એ આપણા ઉપર ફાટે. પછી એ ટીટ ફોર ટેટ જેવું ચાલ્યા કરે. બરાબર. પછી આનું પછી ઘણી વાર તો શું થાય કે એટલું બધું હોય કે એની પરંપરા બહુ ચાલે. આ ભાવમાં તમે એને માર્યો, એ આગલા ભાવમાં તમારા ઉપર ગુસ્સે થઈને એ તમને મારશે, એ પાછી તમને પાછો ગુસ્સો આવ્યો, એ ચાલ્યા કરે. પછી તો એનો પછી કોઈ અંત ના આવે. બરાબર. એક સાઈડ થી પણ સ્ટોપ થઈ જાય ને તો સાયકલ ત્યાંથી કટ થઈ જાય. બરાબર. બરાબર. સો વી હેવ ટુ ટ્રાય ફ્રોમ અવર સાઈડ. ગોટ ઇટ. સામેવાળો સુધરે તો સારું, ન સુધરે તો એના કર્મો. બરાબર. પ્રયત્ન કરી શકાય, બાકી એનાથી વધારે કઈ ના કરી શકાય. ભગવાન પાર્શ્વનાથ ભગવાનના ભવો છે બધા, તમે જુઓ તમે પાર્શ્વનાથ ને કમઠ એનું ચાલ્યા કરે છે. તો એ વન સાઈડ થી સ્ટોપ થયું ને એટલે પછી સાયકલ અટકી ગઈ, અને છેલ્લે પછી લાસ્ટમાં તો જે છે ને કમઠ પણ સુધરી ગયું છેલ્લા બહુ પણ ઉપસર એમનું તો કર્યા પછી. કેવું હોય, ભગવાન તો એમને બધા કેવલી બની ગયા હોય, રાઈટ? સાધુ એ લોકો દીક્ષા લે એટલે કેવલી બની જાય, રાઈટ? ના, તો દીક્ષા લે એટલે કેવલી બની ના જાય. એના હા, પેલા ભાવમાં જે છે ને દીક્ષા લીધી છે, બરોબર. છેલ્લે તો એમને જે છે ને એના ભાઈએ જ પથ્થરથી માર્યો, તો એમને છેલ્લે ખરાબ લાગી ગયું. એટલે કે હું માફી માંગુ છું, ઉપરથી મને મારી નાખે છે. છેલ્લે એવા ભાવ આવી ગયા, અને એના કારણે પછી તિર્યંચ ગતિમાં ગયા. ના, પણ તીર્થંકર નામ આવી જાય તો પછી તો જયારે એ લોકો છેલ્લા ભાવમાં કેવલી થાય. બરાબર. બરાબર. બાકી તો કેવલ જ્ઞાન થાય એટલે એ જ ભાવમાં મોક્ષે ચાલે જાય. એના પછી બીજો ભાવ હોય નહીં. તો કેવલી અને કેવલ જ્ઞાનમાં શું ફરક હોય? જેને કેવલ જ્ઞાન થાય એને કેવલી કહેવાય. તો એ દીક્ષા પછી જ થાય, રાઈટ? એમને હા, એટલે કેવલ જ્ઞાન તો જે છે ને દીક્ષા પહેલા પણ થઈ શકે, પછી પણ થઈ શકે. મોટા ભાગના જે છે ને દીક્ષા પછી થાય. હમણાં તો કેવલ જ્ઞાન જેવું છે જ નહીં, બરોબર છે? કેમ કે એવું સંગ્રહણ, એવું શારીરિક શક્તિ, માનસિક શક્તિ આપણામાં નથી. એક લેવલ સુધી જ છે. બરાબર. એ લોકો જયારે દીક્ષા લે તો એમને બધું ખબર જ હોય, રાઈટ? કે જેવી રીતે ભગવાન મહાવીર જયારે દીક્ષા લીધેલી, જેમનું ભગવાન મહાવીર, તો ત્યારે ઇન્દ્ર ભગવાન આવ્યા હતા એમને બચાવવા માટે કે હું હેલ્પ કરું તને. પણ એમને કીધું કે ના, મને મારા કર્મ મને પોતાની મેરે શું કહેવાય, ના, એટલે એમને તો ત્યારે એ જ કીધું હતું કે કોઈ પણ તીર્થંકર ક્યારેય પણ બીજાની સહાયથી સાધના કરતા નથી. રાઈટ? કેમ કે એમને બધું એમને આપણી સેલ્ફ એટલે શું કહેવાય, આપણે એ લોકોને બધું ખબર હશે, રાઈટ? કે એટલે જેટલો છે ને પેલા શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય પૂર્વના ભાવમાં, એટલું એમને ખ્યાલ હોય. બાકી કેવળ જ્ઞાન તો છે ને સાધનાના અંતમાં થાય. ભગવાને દીક્ષા લીધી પછી 12.5 વર્ષે કેવળ જ્ઞાન થયું, અને એના પછી તીર્થંકર થયા. રાઈટ. સેલ્ફ રિયલાઇઝેશન હોય, રાઈટ? આપણામાં ના સેલ્ફ હોય. રિયલાઇઝેશન અમુક લિમિટ સુધી હોય. જેમ છે ને તમે પણ દીક્ષા લો તો તમને પણ એટલી તો ખબર જ છે કે તીર્થંકરો જે છે ને એ સહાય ન કરે, કોઈની સહાય ન લે. એટલા તીર્થંકરને પણ ખબર જ છે, એને એટલી ખબર છે કે હું તીર્થંકર થવાનો છું, બરોબર છે? પણ ત્યારે કેવળ જ્ઞાન નથી. બરાબર. અને એ ભાવમાં તો નવું કંઈ ભણ્યા નથી, બીજું કંઈ. પોતાના ચિંતનથી જ્ઞાનની શુદ્ધિ કરી છે, પરિણામોની શુદ્ધિ કરી છે. અને પૂર્વના ભાવમાં જે 11 અંગનું જ્ઞાન મેળવીને આવ્યા હતા એ એમની સાથે છે. બાકી આગળનું જ્ઞાન તો જે છે ને એ જેમ જેમ સાધના કરતા જાય, અનુભવથી ધીરે ધીરે વધતું જાય. તીર્થંકરો ક્યારેય કોઈ પાસે જ્ઞાન મેળવતા નથી. કેમ કે આમે કેવળ જ્ઞાન અંદરમાં જ પડ્યું છે. ખાલી જ્ઞાનના આવરણો તૂટતા જાય, જ્ઞાન ઉપર જે એક જાતનું ઢાંકણ છે, કર્મો છે, એ હટતા જાય એટલે એમ જ્ઞાન અંદરમાંથી ખુલતું જાય. બરાબર. ઠીક છે. થેન્ક યુ સો મચ વિશાલભાઈ જી, સમજાવવા માટે. ચલો આજે સમય થયો છે, રાખીએ. અને ઋણ સ્મૃતિ તરીકે
પરમ પૂજ્ય કચ્છ નાયક આચાર્ય દેવ શ્રીમદ વિજય યુગભૂષણ સુરેશ્વરજી મહારાજ સાહેબને વંદનાદિ કરવા દ્વારા અને કરીને અને એમના આશય વિરુદ્ધ જે ગ્રંથ વાંચન ચાલી રહ્યું છે, જેમના વ્યાખ્યાન છે, એના વિવેચનમાં કંઈ પણ બોલાયું હોય કાં તો જીનાગના વિરુદ્ધ પણ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. આજનું આ સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ, રાખીએ. અને નેક્સ્ટ સેટરડેના આપણે થોડુંક 4 ગતિના થોડાક કારણોનું થોડુંક આપણે વિશ્લેષણ કરશું. એ પણ લગભગ આ જ ટાઈમ રહેશે 9 થી 10. ત્યારે આપણે મળીએ. પ્રણામ. ચાલો.